સૌને નમસ્કાર. મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું હૃદયથી સ્વાગત છે. આ હોલમાં જેઓ ઉપસ્થિત છે એમનું અને ફેસબુકના માધ્યમથી જેઓ આપણો વાર્તાલાપ લાઈવ જોશે એ સૌનું સ્વાગત છે. મિત્રો, આ મહિનો આપણા ભારત માટે ખૂબ જ આનંદ અને ગૌરવની ઘટનાઓવાળો બન્યો. આપ જાણો છો કે આ મહિને ચંદ્રયાને ચંદ્ર ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું અને આજે આદિત્ય એલ1એ સૂર્ય તરફ ગતિ કરી. એટલે ટીવી પર અત્યારે ન્યૂઝમાં બહુ સરસ હેડલાઇન આવી કે ચાંદ પે ચમત્કાર ઓર સૂર્ય કો નમસ્કાર. એટલે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે આપણા માટે. આ વાતથી આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. અને આ છેલ્લા 2 યુવા વાર્તાલાપની પણ એટલું સરસ ગોઠવાયું છે ને કે ગયા મહિને આપને ખ્યાલ હશે કે નવસારીની એક દીકરી વેદાંશી દેસાઈ કે જે હાલ અમેરિકામાં એસ્ટ્રોફિઝિક્સનો અભ્યાસ કરે છે અને ભવિષ્યમાં એણે એસ્ટ્રોફિઝિસિસ્ટ બનવું છે. તો ગયા મહિને આ યુવા વાર્તાલાપમાં એણે અહીંથી કોસ્મોસ પુસ્તક ઉપર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વાર્તાલાપ આપેલો. તો એ ખગોળ ભૌતિક શાસ્ત્રી છે ભવિષ્યની, વેદાંશી દેસાઈ, અને એ ફિઝિક્સના પુસ્તક ઉપર બોલેલી. અને આજે પણ એ જ રીતનું સરસ સંયોગ થયો છે કે આજના જે આપણા વક્તા છે એ સુરતથી પધાર્યા છે. એમનું નામ છે નિકેતભાઈ રાવલ. બીએસસી એમએસસી ફિઝિક્સની અંદર એમણે બરોડાની MS યુનિવર્સિટીમાંથી કર્યું અને હાલમાં સુરતની જે SVNIT છે ત્યાંથી ફિઝિક્સની અંદર PhD કરી રહ્યા છે. આપણે પોસ્ટરમાં એમનું જે નામ વાંચ્યું ને એમાં નિકેત ઈના આનંદ રાવલ એવું લખાયેલું છે. તો ઈના એમની મમ્મીનું નામ છે, આનંદ એમના પપ્પાનું નામ છે. એમના પપ્પા પણ અહીં ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. નિકેતભાઈના બેન પણ અહીં ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. અને ખાસ તો છે ને, એટલે ગયા મહિને આપણે ત્યાં ભાવિ ખગોળ ભૌતિક શાસ્ત્રી આવેલા ને આજે આપણી વચ્ચે ભાવિ ભૌતિક વિજ્ઞાની આવેલા છે. મેં એમને ફોન પર પૂછ્યું કે તમારા શોખ, તો શોખ એમને વાંચવાનો એ તો હોય જ, સ્વાભાવિક છે. મેં કહ્યું તમારું ધ્યેય કે સ્વપ્ન શું છે જીવનનું? તો કે મારે વૈજ્ઞાનિક બનવું છે. એટલે ભાવિ વૈજ્ઞાનિક આપણને એક ખૂબ સરસ પુસ્તક ઉપર વાત કરવાના છે, એની આપણે વાત કરીએ. એ પહેલાં જાણવા જેવી બાબત કે PhDનો એમનો જે વિષય છે એ જાણીએ આપણે કે સોલાર સેલ જે હોય છે એ અત્યારે એની અંદર સિલિકોનનો ઉપયોગ થાય છે જે ખૂબ મોંઘું હોય છે. હવે આ લોકો એવું રિસર્ચ કરે છે કે એની જગ્યા ઉપર કોઈ બીજું રિપ્લેસમેન્ટ શોધે છે કે જે સસ્તું પણ હોય અને એની એફિશિયન્સી પણ ખૂબ વધે. એટલે ખૂબ સરસ એવો રિસર્ચ કરી રહ્યા છે. અને પુસ્તક પણ એટલું સરસ તેઓ આજે લઈને આવ્યા છે આપણી વચ્ચે કે આપણે પોસ્ટરમાં વાંચ્યું. પુસ્તકનું નામ લાંબુ છે, એ ટૂંકમાં આપણે અમેરિકન પ્રોમેથિયસ એવું લખ્યું છે. પુસ્તકનું નામ છે અમેરિકન પ્રોમેથિયસ, ધ ટ્રાયમ્ફ એન્ડ ટ્રેજેડી ઓફ જે રોબર્ટ ઓપનહાઇમર. એટલે આ રોબર્ટ ઓપનહાઇમર એ ભૌતિક વિજ્ઞાની હતા અને એમણે એટમ બોમ્બનું સર્જન કરેલું. તો એમનું આત્મકથાત્મક પુસ્તક છે આ. અત્યારે એમના જીવન ઉપરની ફિલ્મ પણ આખા વિશ્વમાં પ્રદર્શિત થઈ રહી છે અને એ ફિલ્મને કારણે ફરી પાછું આ પુસ્તક પણ પ્રકાશમાં આવ્યું છે અને સતત એની ચર્ચાઓ થતી રહે છે. આપણે પોસ્ટરમાં વાંચ્યું કે મુખ્ય જે વાત આ પુસ્તકમાં કે ભાઈ એટમ બોમ્બના અમાનવીય ઉપયોગ અને દેશદ્રોહીના જુઠ્ઠા આક્ષેપોથી સર્જાયેલ મનોવ્યથા ઓપનહાઇમરની એ આ પુસ્તકમાં રજૂ થઈ છે. એટલે ખૂબ જ જાણવા જેવું ને રસપ્રદ પુસ્તક છે. અને નિકેતભાઈ આજે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી આપ જોઈ રહ્યા છો આ પુસ્તકની વાત આપણને કરવાના છે. અને નિકેતભાઈ આપણને આપણા જયપ્રકાશભાઈ મહેતા દ્વારા પ્રાપ્ત થયા છે. એટલે જયપ્રકાશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને એમના દ્વારા નિકેતભાઈ આપણને આટલા સરસ પુસ્તક ઉપર વાર્તાલાપ આપવાના છે. તો જયપ્રકાશભાઈના હસ્તે જ આપણે નિકેતભાઈને પુસ્તક ભેટમાં અપાવીએ. જયપ્રકાશભાઈ આવો.
આપણે નિકેતભાઈને તાળીઓથી વધાવીએ. થેન્ક યુ જયુભાઈ. તો નિકેતભાઈ, હવે આપ આપના પુસ્તક વિશે વાત કરી શકો છો. આવો. ગુડ ઇવનિંગ એવરીવન. સૌપ્રથમ તો હું સયાજી વૈભવ લાઇબ્રેરીનો આભાર વ્યક્ત કરું છું, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કેમ કે મને આ પ્લેટફોર્મ આપ્યું. એકદમ વન ઓફ ધ ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ દેટ હેઝ એવર લિવ્ડ, જે રોબર્ટ ઓપનહાઇમર નામના વૈજ્ઞાનિક વિશે મને આજે બોલવા મળે છે, એ જ બહુ મોટી વાત છે. હું સૌ કમિટી મેમ્બરનો આભાર માનવા માંગુ છું, કારણ કે સયાજી વૈભવ લાઇબ્રેરી વાંચે ગુજરાત અભિયાનની શરૂઆત અહીંયાથી થઈ હતી. અને ઇટ ઇઝ વન ઓફ અ બ્યુટિફુલ કો ઇન્સિડન્સ કે મારું ભણતર પણ મેં MS યુનિવર્સિટી ઓફ બરોડામાંથી કર્યું હતું, સયાજી રાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી. અને મારું ફર્સ્ટ લેક્ચર, પબ્લિક લેક્ચર જે કહેવાય છે, એમ તો મેં ઘણા પ્રેઝન્ટેશન આપ્યા છે, બટ ઇટ ઇઝ ઓલ અબાઉટ માય રિસર્ચ, નોટ એની પબ્લિક લેક્ચર આઈ હેવ ગિવન. સો ધીસ ઇઝ માય ફર્સ્ટ પબ્લિક લેક્ચર આઈ એમ ગિવિંગ ટુડે. સો થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ. અને દીપકભાઈ પરીખ અને જયપ્રકાશભાઈ મહેતાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે આ મને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું કે જેમાં હું મારું વક્તવ્ય રજૂ કરી શકું. થેન્ક યુ સો મચ ફોર દેટ ફર્સ્ટ ઓફ ઓલ. હવે આપણે એક આપણા ટોપિક તરફ આગળ વધીએ. ડિસ્ક્લેમર તરીકે હું બોલી શકું કે ટોપિક ઘણો કોમ્પ્લેક્સ છે, ઘણા બધા કેરેક્ટર્સ છે. સો સ્ટે એક્ટિવ, બરાબર? થોડા એક્ટિવ રહેજો, કેમ કે તમારે યાદ ઘણું રાખવું પડશે. લાઈફ જ એટલી ટ્રેજિક છે ઓપનહાઇમરની કે તમને થોડું થશે. એન્ડમાં હું તમને એક ક્વેશ્ચન સાથે જવા દઈશ કે આ શું થઈ ગયું આ માણસ સાથે, કે જે માણસ એકદમ દેશભક્ત, જેણે સૌથી પહેલો એટમ બોમ્બ બનાવી આપ્યો એ દેશને, તો એ માણસ સાથે આવું તો કેમ કર્યું એ તમને જોવા મળશે. સો હવે હું ચાલુ કરીશ. સો થોડું હિસ્ટ્રી જોઈએ. હું હોલિવૂડનો બહુ જ મોટો ફેન છું, બહુ જ મૂવી મને બહુ જ ગમે. તો લાસ્ટ યર ક્રિસ્ટોફર નોલન ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ડિરેક્ટર ઓફ ધીસ સેન્ચુરી વી કેન સે, જેમણે આ મૂવી એનાઉન્સ કરી કે ઓપનહાઇમર ઉપર મૂવી બનાવવાના છે. એમના ઇન્ટરવ્યુમાં એમણે કીધું હતું કે આ બુક પરથી ઇન્સ્પિરેશન, કઈ બુક પરથી ઇન્સ્પિરેશન લીધું હતું, તો એમણે આ બુકનું નામ લીધું હતું. તરત જ મેં નોટ ડાઉન કર્યું અને જેવો મને 2-3 દિવસ પછી ટાઈમ મળ્યો, હું ગયો MSUની લાઇબ્રેરીમાં. MSUની લાઇબ્રેરીમાં બહુ જ બધી બુક્સ અવેલેબલ છે. વાઇડ વેરાયટીઝ ઓફ લિટરેચર ઇઝ અવેલેબલ ધેર. રશિયન, ફ્રેન્ચ, એવરી લિટરેચર ઇઝ ધેર. તો મને એવી હોપ હતી કે ત્યાં મને મળી રહેશે, જો નહીં હોય તો આઈ વુડ હેવ ટુ પરચેસ. સો હું ત્યાં ગયો અને મને તરત જ મળી ગયું એ પુસ્તક. 2 હતા ત્યાં અને મેં ઇસ્યુ કરાવીને વિધિન 10 to 12 ડેઝ મેં વાંચ્યું. ને એ સ્ટોરી એટલી કોમ્પ્લેક્સ ચાલે છે પુસ્તકમાં કે ત્યારે મને ખબર પડી ગઈ કે જ્યારે મૂવી રિલીઝ થશે ત્યારે વિધાઉટ પ્રી રીડિંગ કે તમે આગળ કંઈ વાંચ્યું શું તમને ખબર નથી પડવાની. સો મારો અહીંયાનો મેઇન ગોલ તો એ જ છે કે હું તમને અહીંયા એવી રીતે સમજાવી દઉં કે તમે હવે જઈને મૂવી જોવો તો તમને વાંચવાની જરૂર નહીં પડે. દેટ ઇઝ માય મેઇન ગોલ. સો ટાઇટલ છે અમેરિકન પ્રોમિથિયસ, ધ ટ્રાયમ્ફ એન્ડ ટ્રેજેડી ઓફ જે રોબર્ટ ઓપનહાઇમર. તમે ટાઇટલમાં જોશો કે પ્રોમિથિયસ, હુ ઇઝ પ્રોમિથિયસ? તો પ્રોમિથિયસ સ્ટોલ ધ ફાયર ફ્રોમ ધ ગોડ્સ એન્ડ ગેવ ઇટ ટુ હ્યુમેનિટી. પ્રોમિથિયસ એ ગ્રીક ગોડ હતો. ગ્રીક મિથોલોજીમાં પ્રોમિથિયસનું નામ આવે છે. એ ગ્રીક ગોડ હતો અને ઝ્યુસનું જે રાજ્ય હતું ઓલિમ્પિયા, તેમાંથી પ્રોમિથિયસે અગ્નિ ચોરી અને એણે હ્યુમેનિટીને આપી. હ્યુમેનિટી એટલે કે જે એ વખતના ત્યાં જે બધા રહેતા હતા, તો એનો પ્રોમિથિયસનો ગોલ એ હતો કે હું અગ્નિ હ્યુમેનિટીને આપું, બરાબર? તો હ્યુમેનિટી આગળ વધે અગ્નિનો યુઝ કરીને અને સાયન્સ ટેકનોલોજીમાં રેવોલ્યુશન્સ લાવે, તો એનો મેઇન ગોલ એ હતો. બટ ઝ્યુસ છે જે ઓલિમ્પિયાનો રાજા, એને આ ગમ્યું નહીં. તો એને એવી સજા આપી કે એને એક પર્વત ઉપર સાંકળ બાંધીને એને બાંધી દીધો અને એક ગરુડ આવતું દરરોજ રાત્રે અને એમનું આખું લીવર ખાઈ જતું હતું પ્રોમિથિયસનું.
ને એ લીવર પાછું ઓવરનાઇટ ગ્રો કરી જાય અને બીજે દિવસે પાછું બપોરે ગરુડ આવે અને પાછું લીવર ખાઈ જાય. તો આવી એને સજા આપવામાં આવી. સજા શેના માટે? બિકોઝ એને તો ગોલ એવો જ હતો કે હું અગ્નિ લઈને હ્યુમેનિટીને આપું અને હ્યુમેનિટી પ્રોગ્રેસ થાય, આના માટે સજા. સો યુ વિલ સી ઇન ધી એન્ડ કે કેમ આવું થયું, કેમ તમે આ પ્રોમિથિયસને ઓપનહાઇમર સાથે કેવી રીતે રિલેટ કરી શકો. સો ટ્રાયમ્ફ એન્ડ ટ્રેજેડી બંને એકબીજાના ઓપોઝિટ, વિજય અને દુર્ઘટના. શું એવું તો શું થયું કે આવું ટાઇટલ આપ્યું છે બુકનું, ધીરે ધીરે આપણે જોઈએ. સો સ્ટે વિથ મી. સો ઓપનહાઇમરનો જન્મ 20મી સેન્ચુરી, બેઝિકલી 20મી સેન્ચુરીનું બિગિનિંગ, એટલે કે સાયન્સ વોઝ ફ્લરિશિંગ. સાયન્સની ઉપર બહુ જ રિસર્ચ થતું હતું 20મી સેન્ચુરીમાં. રિવોલ્યુશન જે કહેવાય ને સાયન્સની અંદર આવ્યું તે 20મી સેન્ચુરીમાં આવ્યું. કેમ કે 20મી સેન્ચુરી હતી તેના સ્ટાર્ટિંગમાં 1904માં ઓપનહાઇમરનો જન્મ થયો ને એના પહેલાં જ રેડિયો એક્ટિવિટીની શોધ થઈ, ઇન્ટરનલ કમ્બન્શન એન્જિન એની પણ શોધ થઈ, ઘણા બધા ઇન્વેન્શનો હતા. તો 20મી સેન્ચુરીના જે દશકાને આપણે કહી શકીએ એ સાયન્સના રિવોલ્યુશનરી દશકો કહી શકાય એને. તો 1904માં ઓપનહાઇમરનો જન્મ થયો. એક જર્મન ફેમિલી, જર્મન માઇગ્રેટેડ ફેમિલી, જર્મનીમાંથી એ લોકો માઇગ્રેટેડ થયા હતા યુએસએમાં, બરાબર. તો એમના ફાધર હતા જુલિયસ ઓપનહાઇમર. જુલિયસ ઓપનહાઇમર એકદમ બોલ્ડ કેરેક્ટર, સચ અ બોલ્ડ કેરેક્ટર હી ઇઝ. બુકમાં લખેલું છે કે બોલ્ડ અને એકદમ આઉટ ગોઈંગ કેરેક્ટર. અને એમનું ટેક્સટાઇલ બિઝનેસ, એટલે રિચ ફેમિલી જુલિયસ ઓપનહાઇમર. એમના મધર હતા એલા ફ્રીડમેન. એલા ફ્રીડમેન એ એક પેઇન્ટર તરીકે પણ આપણે એને કહી શકીએ. શી વોઝ અ રિયલી ગુડ પેઇન્ટર, ઇવન ધો એને કન્જેનિટલ ડિસ્ફોર્મિટી હતી હાથમાં, તો પણ તે પેઇન્ટ કરતા હતા. તો ઓપનહાઇમરનો જન્મ આપણે કહી શકીએ કે રિચ પરિવારમાં થયો હતો. નાનપણથી જ ઓપનહાઇમરનું જે બાળપણ કહેવાય છે ને, કે બાળપણમાં જે આપણે એક્સપિરિયન્સીસ કરીએ છીએ એ એડલ્ટહુડમાં બહુ જ કામ આવે છે. જે બાળપણ એક એવી અવસ્થા છે કે જેમાં તમે જે પણ એક્સપિરિયન્સીસ લો, કે જે પણ તમે અનુભવ કરો, તમે કેવી રીતે તમારો ઉછેર થાય છે, એના દ્વારા તમે તમારું આખું એડલ્ટહુડ, હું તો કહું છું કે આખી લાઈફ એનાથી ડિફાઇન થઈ શકે છે. તો બાળપણથી જ ઓપનહાઇમરને એકદમ હોસ્પિટાલિટીવાળી લાઈફસ્ટાઈલ મળી હતી. એના બધા જેટલા પણ ઓપનહાઇમરના ઇન્ટરેસ્ટ હતા, ઇન્ટરેસ્ટમાં ઓપનહાઇમરના ઇન્ટરેસ્ટ હતા મિનરલ્સ કલેક્ટ કરવાનો એને શોખ હતો ફર્સ્ટ ઓફ ઓલ તો. સો જીઓલોજી, મિનરલ્સ કલેક્ટ કરતા હતા ઓપનહાઇમર. પછી બીજો ઇન્ટરેસ્ટ એમનો હતો કે એમને બહુ મિનરલ્સ કલેક્ટ કરીને એમને ન્યુયોર્કની જે મિનરોલોજીકલ સોસાયટી હતી એમની સાથે કોરેસ્પોન્ડન્સ કરતા હતા. એટ ધી એજ ઓફ 12 ઓપનહાઇમર ઇઝ કલેક્ટિંગ મિનરલ્સ. અને એની ઉપર એનો ઓબ્ઝર્વેશન કરીને ન્યુયોર્કની જે મિનરોલોજીકલ સોસાયટી હતી એમાં એ કોરસ્પોન્ડન્સ કરતા હતા. તો એકવાર એવું થયું કે ઓપનહાઇમરનું કોરસ્પોન્ડન્સ કમ્પ્લીટલી ચાલ્યા જ કરતું હતું. તો ન્યુયોર્ક મિનરોલોજીકલ સોસાયટીને લાગ્યું કે યસ, કે સમથિંગ ઇઝ ધેર, રાઈટ, કે આ માણસમાં કંઈક તો છે. પણ એ લોકોને એવું નથી ખબર કે ઓપનહાઇમર ઇઝ ઓનલી 12 years old. એમને એવું નથી ખબર કે આ જે છે એક બાળક જ છે, 12 વર્ષનું બાળક. તો ન્યુયોર્ક મિનરોલોજીકલ સોસાયટીએ એમને પત્ર મોકલો કે તમે આવો અને અમારી સામે તમારું વક્તવ્ય રજૂ કરો, તમારા વ્યૂઝ આટલા સારા છે. જે મિનરોલોજીકલ સોસાયટી એટલે કે એમાં બધા મોટા મોટા જીઓલોજીસ્ટ હોય, ડોક્ટરેટ ડિગ્રીવાળા, બરાબર. તમે આવો ને મારી સામે તમારું વક્તવ્ય રજૂ કરો. હવે 12 વર્ષના ઓપનહાઇમરને આવું તમે લેટર મળે એટલે તો બહુ સ્તબ્ધ થઈ જાય, એ બાળક સ્તબ્ધ થઈ જાય. એટલે તો પણ એમના પિતા એટલા આઉટ ગોઈંગ ને બોલ્ડ પર્સનાલિટીવાળા માણસ, કમ્પ્લીટલી એક્સ્ટ્રોવર્ટ, એમના પિતાએ એમને પુશ કર્યા અને કીધું કે તું જા અને જેટલું બોલાય એટલું બોલ, બરાબર. તો ઓપનહાઇમર ગયા. એ જેવા સ્ટેજ પર એન્ટર થયા એટલે સામે બેઠેલા બધા ડોક્ટરેટ ડિગ્રીઝવાળા અને બધા એન્થુઝિયાસ્ટ, મિનરલના એન્થુઝિયાસ્ટ, જીઓલોજીસ્ટ, બધા હસવા માંડ્યા. પહેલાં તો ઓપનહાઇમર શાંત, હી વોઝ કન્ફ્યુઝડ. 12 વર્ષના ચાઇલ્ડમાં તો શું હોય યાર, એકદમ કન્ફ્યુઝડ. તો ઓપનહાઇમર કન્ફ્યુઝ ચાઇલ્ડ તરીકે ઊભો રહ્યો. અને જેવું એમનું હસવાનું બંધ થયું, એમના ફાધર આવ્યા અને એમણે રિક્વેસ્ટ કરી ઓડિયન્સને કે તમે જરાક સાંભળો કે આ બાળકે શું કહેવું છે મિનરલ્સ વિશે.
તો ઓપનહાઇમરે ચાલુ કર્યું એનું વક્તવ્ય, અને વક્તવ્ય એમનું ચાલ્યું 15 થી 20 મિનિટ. જેવું વક્તવ્ય પત્યું એટલે જેટલા પણ ઓડિયન્સમાં બેઠા હતા બધા ઊભા થઈને તાળીઓના ગડગડાટથી વધાવી દીધો ઓપનહાઇમરને. તો તમે વિચારો કે આ 12 વર્ષના જે છોકરો છે ઓપનહાઇમર, એમની કેપેબિલિટી તમે જો. મિનરલ્સની સ્ટડી ઇઝ નોટ સમથિંગ ધેટ યુ કેન ડુ ઇઝીલી, રાઈટ? ઇટ ઇઝ અ ડિફિકલ્ટ થિંગ. સ્ટીલ હી ઇઝ ડુઈંગ ઇટ એટ 12, રાઈટ? બીજો એમનો ઇન્ટરેસ્ટ હતો કે બ્લોક બિલ્ડિંગ્સ, આર્કિટેક્ચરમાં બહુ રસ. તો ઓપનહાઇમરના જે ગ્રેન્ડફાધર હતા એમણે બ્લોક્સ લઈ આપ્યા હતા. બ્લોક્સમાંથી બિલ્ડિંગ્સ બનાવ્યા કરે ને એવું બધું કરે, એટલે એમને આર્કિટેક્ચરમાં પણ એટલો રસ. તો એનો બીજો ઇન્ટરેસ્ટ હતો. થર્ડ વન, પેઇન્ટિંગ કલેક્શન, જે એમને એમની મધર પાસેથી મળ્યું હતું. પેઇન્ટિંગ્સમાં પણ એમને બહુ રસ. ને ઓપનહાઇમરના આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ઓપનહાઇમરના જે મધર છે અને ફાધર છે બંનેનો સ્વભાવ એકબીજાથી અપોઝિટ. ઓપનહાઇમરના ફાધર જ્યારે આપણે કહી શકીએ એક્સ્ટ્રોવર્ટ નેચર, એની મધર એના ઇન્ટ્રોવર્ટ નેચર, રાઈટ? તો તમે વિચારો કે માણસ, એક બાળક છે તે કન્ફ્યુઝ થઈ જાય કે શું ચાલે છે, કે બંને વચ્ચે કમ્યુનિકેશન ગેપ એન્ડ એવરીથિંગ વોઝ ધેર વેન હી વોઝ અ ચાઇલ્ડ, રાઈટ? સો એમાં ઓપનહાઇમરને થોડું ટોન ફીલ થતું હતું કે મારે કઈ સાઈડ ઇન્ફ્લિક્ટેડ થવું, બરાબર? તો 10 કે 11 વર્ષના ઓપનહાઇમર હતા ત્યારે એમની મધરે એમને કીધું કે તું પિયાનો લેસન લે. ઓપનહાઇમર ગયા, બરાબર? બિકોઝ એમની મધર સાથે એમને વધારે લગાવ હતો, બરાબર? તો ઓપનહાઇમર ગયા અને એમણે પિયાનો લેસન ચાલુ કર્યા. અને થયું એવું કે એમને બિલકુલ નહીં ગમતું. પિયાનો વગાડી દેતો હતો પણ એમને ગમતું બિલકુલ નહીં હતું પિયાનો વગાડવાનું. પણ એ કંઈ બોલી નહીં શક્યો, બિકોઝ કે મધર અને ફાધરનું એટલું કમ્યુનિકેશન નહીં મળે. ને શું કહેશે એમના મધર, કેવું લાગશે, કેમ કે મધરનું ટફ નેચર, તો એ કંઈ બોલી નહીં શક્યો. પછી આગળ જતાં ઓપનહાઇમર ખુદ અંદર બધું ભેગું કરતો ગયો સ્ટ્રેસ લઈને, તો એ બીમાર થઈ ગયો. ઓપનહાઇમર હોસ્પિટલમાં પડેલા છે. એમની માતા આવીને એમને પૂછે છે, એમને ખબર પડી ગઈ કે આ કોઈ ફિઝિકલ પ્રોબ્લેમ નથી, આ મગજનો કોઈ પ્રોબ્લેમ છે. એમની માતા આવીને પૂછે છે કે શું થાય છે બેટા? તો ઓપનહાઇમર જવાબ આપે છે, મધર, આઈ હેટ પિયાનો લેસન્સ. આઈ એમ જસ્ટ ડુઈંગ ઇટ બિકોઝ યુ ટોલ્ડ મી ટુ. એમની મમ્મીએ બીજા જ દિવસે પિયાનો લેસન બંધ કરાવી દીધા. તો આવું કંઈક હતું ઓપનહાઇમરનું ચાઇલ્ડહુડ. પછી સ્કૂલ જે છે, ઓપનહાઇમરને નોર્મલ સ્કૂલમાં તો એનરોલ કરાવ્યો જ એમના ફાધરે. ફાધર એ લોકો જ્યુઇશ ફેમિલી, યહૂદી ફેમિલી. તો ફાધરનું એવું માનવું હતું કે એથિકલ કલ્ચર સોસાયટી, નૈતિક મૂલ્યો જે શીખવે ને બાળકને, એવી સોસાયટીમાં આપણે ઓપનહાઇમરને એનરોલ કરાવીએ. એથિકલ કલ્ચર સ્કૂલ એટલે તમને નૈતિક મૂલ્યો શીખવે કે તમારા રેસ રિલેશન શું છે, સિવિલ રાઇટ્સ, પછી લેબર રાઇટ્સ, પછી એથિક્સ ઓફ વોર એન્ડ પીસ. 4 પોઈન્ટ મેં અહીંયા લખેલા છે. આ 4 પોઈન્ટ અહીંયા લખેલા છે. આ 4 પોઈન્ટ વિશે એને આગળ જઈને ખબર પડશે કે શું યુઝ આવે. 4 પોઈન્ટ યાદ રાખજો તમે, બરાબર? આ એમને એથિકલ કલ્ચર સ્કૂલમાં શીખવતા હતા. ને એથિકલ કલ્ચર સ્કૂલમાં એમના એક ટીચર્સ હતા. ટીચરનું નામ હતું હર્બર્ટ સ્મિથ. હર્બર્ટ સ્મિથ કરીને જે ટીચર હતા એમને ઓપનહાઇમર પ્રત્યે ખૂબ લગાવ. એમને ખબર કે આ ચાઇલ્ડ પ્રોડિજી છે, કે નાનપણથી જ એકદમ ક્લેવર, બધી જ વસ્તુનું ગ્રાસ્પિંગ એકદમ પ્રોપરલી કરે છે. હી ઇઝ અ ચાઇલ્ડ પ્રોડિજી. તો જે 11th-12thમાં જ્યારે આવ્યા ત્યારે જે એમને લેસન્સ લેવા, ત્યારે જ એમને ખબર પડી ગઈ કે ફિઝિક્સના કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ ઓપનહાઇમર એકદમ ઇઝીલી સોલ્વ કરે. તો એમને એ ઇન્ટરેસ્ટ એમનો ગ્રો કરવામાં હેલ્પ કરી હર્બર્ટ સ્મિથે. એમને શું કર્યું કે પ્રાઇવેટ ટ્યુશન્સ લગાવી આપ્યા ઓપનહાઇમરના ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના ક્લાસ સાથે. તો ઓપનહાઇમર એમની જુનિયર હાઈમાં ટોપ હતો ક્લાસમાં. પછી થયું એવું કે ઓપનહાઇમર એકવાર ક્લાસની ટ્રીપમાંથી સમર કેમ્પમાં ગયા. તો સમર કેમ્પમાં ઓપનહાઇમરનો સ્વભાવ એકદમ ઇન્ટ્રોવર્ટ અને એકદમ શેલ્ટર્ડ ચાઇલ્ડહુડ હતું એનું. એમનું કેમ કે ઓપનહાઇમર એટલા કન્ફ્યુઝ હતા ને કે એમને ખબર જ નહીં પડી કે મારું એક્સપ્રેસિવનેસ કઈ જગ્યાએ છે, મારે એક્સપ્રેસ મારી જાતને કઈ રીતે કરવું. એમના પેરેન્ટ્સે એમને બધું જ શીખવાડ્યું, બટ એક વસ્તુ મેઇન નહીં શીખવાડ્યું કે હાઉ ટુ એક્સપ્રેસ માય સેલ્ફ, રાઈટ? તો એ ગયા સમર કેમ્પમાં. તો સમર કેમ્પમાં એમની સાથે એવું થયું કે એમને એક રૂમમાં બંધ કર્યા
અને એમને બધા ભેગા થઈને હેરાન કરતા છે. બુલી કહે છે ને આપણે, બહુ ખરાબ ઇન્સિડન્ટ છે. હેરાન કર્યો અને ઓપનહાઇમરથી કંઈ જ નહીં બોલાયું. જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે એમની કોમેન્ટ એવું હતી એમના મધર ફાધરને કે મને જે ચાઇલ્ડહુડ મળ્યું એ મને મારા એડલ્ટહુડ માટે પ્રિપેર નથી કર્યું. બરાબર, એવું એમણે એમના મધર અને ફાધરને કીધું. તો ઓપનહાઇમર હાઈસ્કૂલ પૂરી કરી પછી એ એમના જે ટીચર હતા હર્બર્ટ સ્મિથ, હાઈસ્કૂલ પૂરું કરીને ઓપનહાઇમરને કોલાઇટિસ નામનો રોગ થયો. કોલાઇટિસ એટલે આંતરડાનું ઇન્ફ્લેમેશન. બરાબર, તો કોલાઇટિસ થયો એટલે એમને હાઈસ્કૂલથી હવે સીધા કોલેજમાં જવું હોય, બટ બિકોઝ ઓફ કોલાઇટિસ હી હેડ ટુ રેસ્ટ ફોર 1 year. બરાબર, તો એ 1 વર્ષમાં થોડું જ્યારે રોગ સારો થયો ત્યારે ઓપનહાઇમર અને એમના ટીચર છે હર્બર્ટ સ્મિથ એ ન્યૂ મેક્સિકોની ટ્રીપ પર ગયા. જ્યારે ઓપનહાઇમરને 12th સ્ટાન્ડર્ડ પત્યું ત્યારે તો ન્યૂ મેક્સિકોમાં એમણે ત્યાંના પર્વતો અને ત્યાંનું જે આખું વાતાવરણ હતું, ન્યૂ મેક્સિકો એટલે પર્વતો, ટેરેન રિજિયન આખું, તેમાં ઓપનહાઇમરને ખૂબ લગાવ થઈ ગયો. એટલું એમને ગમી ગયું ત્યાં. તો ન્યૂ મેક્સિકોમાં એક જગ્યા હતી લોસ એલેમોસ સ્કૂલ. તો લોસ એલેમોસ સ્કૂલ એમણે તે જોઈ અને એ એમના મગજમાં છપાઈ ગયું દ્રશ્ય અને એમને બહુ જ ગમ્યું. ન્યૂ મેક્સિકોમાં એમના એક્સપિરિયન્સ એટલા સારા રહ્યા કે એમનું થોડું મન ખીલી ગયું. એમને ખબર પડી કે મારે હવે મારી જાતને એક્સપ્રેસ કરશું તો જ હું આગળ વધીશ. તો ન્યૂ મેક્સિકોમાંથી આવ્યા અને હવે 1 વર્ષ પત્યું. હવે ઓપનહાઇમર જાય છે હાર્વર્ડમાં, હાર્વર્ડ યુનિવર્સિટી, એમને બેચલર સ્ટડી કરવા માટે. 4 વર્ષનો બેચલર્સ પ્રોગ્રામ આવે. ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ દેટ ઓપનહાઇમર વોઝ અ ફિઝિસિસ્ટ, બટ એમણે એમનું બેચલર સિલેક્ટ કર્યું કેમેસ્ટ્રીમાં. તો કેમેસ્ટ્રી મેજર સબ્જેક્ટ, બરાબર, તો કેમેસ્ટ્રી સિલેક્ટ કર્યું. બટ હાર્વર્ડમાં જ્યારે એનરોલ થયો ત્યારે હાર્વર્ડના હેડ હતા, એમણે કોમેન્ટ કરેલી કે આપણે એક સંખ્યા સુધી જ યહૂદીઓને એનરોલ કરવાના, એનાથી વધારે યહૂદીઓને એનરોલ નહીં કરવાના. બરાબર, આ કોમેન્ટ ઓપનહાઇમરના મગજ પર હાવી થઈ ગઈ કે આવું કેમ કહે છે, આવું રેસમાં ડિસ્ક્રિમિનેશન કેમ? તો એનાથી એના મનમાં થોડું ખચકાટ આવ્યું. એટલે હાર્વર્ડમાં જ જેવા એનરોલ થયો ત્યારે પાછું જેવું એને એક્સપ્રેસિવનેસ લોસ એલેમોસમાં પાછી આવી ગયેલી હતી, પાછું એ ઓવર થિંકિંગમાં ફેઝમાં ચાલ્યો ગયો ઓપનહાઇમર. બરાબર, તો હાર્વર્ડમાં પહેલાં તો કેમેસ્ટ્રી મેજર સબ્જેક્ટ એક સાથે મેક્સિમમ 6 સબ્જેક્ટ સિલેક્ટ કરવાની પરમિશન આપે હાર્વર્ડમાં. એવા સ્ટુડન્ટ મને નથી લાગતું કે કોઈ હોય જે એક સાથે 6 સબ્જેક્ટ સિલેક્ટ કરે. બટ આર ઓપનહાઇમર વોઝ અ પ્રોડિજી. હી સિલેક્ટેડ 6 સબ્જેક્ટ એક સાથે, ફ્રેન્ચ લિટરેચર, ફિલોસોફી એન્ડ સો મેની અધર સબ્જેક્ટ એન્ડ કેમેસ્ટ્રી એઝ મેજર. અરે કેમેસ્ટ્રી અને ફ્રેન્ચ, ફિલોસોફી, પછી લિટરેચર સ્ટડીઝ એમાં કોઈ લેવા દેવા નથી, તો પણ એણે આ બધા સબ્જેક્ટ લઈને સ્ટડી કર્યું. અને 1925માં એમનું પછી 1924માં એવું થયું કે ઓપનહાઇમરને ઇન્ટરેસ્ટ જાગ્યો ફિઝિક્સ તરફ. કેમ કે કેમેસ્ટ્રી એવો સબ્જેક્ટ છે જેમાં તમારે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી અને ઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઇફ યુ લીવ ઓર્ગેનિક કેમેસ્ટ્રી તો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં તમારે બહુ બધું ફિઝિક્સ ભણવું પડે. બટ એ ફિઝિક્સની લિમિટ હોય. પછી જે ફિઝિક્સ હાર્ડ થતું જાય ને ભણવાનું હોય તે તમારે મેજર ફિઝિક્સમાં ભણવાનું હોય. તો ઓપનહાઇમરને ત્યાંથી ક્યુરિયોસિટી જાગી કે એવું તો શું છે ફિઝિક્સમાં. તો ઓપનહાઇમરે હાર્વર્ડના હેડને પત્ર લખ્યો કે મારે હવે ફિઝિક્સમાં મને 6 to 7 મંથ્સનું લાસ્ટ સેમેસ્ટરમાં કોર્સ કરવા દેવ તો ડ્યુઅલ ડિગ્રી મળે, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની. તો ઓપનહાઇમરે ફિઝિક્સની પણ ડિગ્રી લીધી, કેમેસ્ટ્રીની પણ ડિગ્રી લીધી. 1925માં હાર્વર્ડમાંથી તે બેચલરસ ડિગ્રી લઈને બહાર નીકળ્યા. હવે તે વખતે રૂલ એવો હતો કે માસ્ટર સ્ટડી તમારી એટલી ઇમ્પોર્ટન્ટ નહીં હોય. તમે બેચલર્સમાં જ જો તમારું રિસર્ચ વર્ક સારું હોય, તમારું પરફોર્મન્સ સારું હોય તો તમને સીધા પીએચડીમાં રિફરન્સ તરીકે તમને મળી શકે. ને બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે હાર્વર્ડમાં જ્યારે મેઇન રીઝન ઓપનહાઇમરનું કુતૂહલ ફિઝિક્સ તરફ જાગ્યું એ બિકોઝ ઓફ ધીસ ગાય યુ આર સીઈંગ ઓવર હિયર, Niels Bohr, one of the greatest physicists. Yes, he gave lectures at Harvard about physics, quantum mechanics basically. આપણે જોશું quantum mechanics શું છે. તો એને
રસ જાગ્યો કે આ કોણ છે, આ કયો સબ્જેક્ટ છે જે એકદમ ક્વોન્ટમ મિકેનિક્સને એબ્સ્ટ્રેક્ટ આઈડિયા કહેવાય છે, તો આ કયો સબ્જેક્ટ છે અને મારે આમાં જવું છે આગળ ને મારે આમાં રિસર્ચ કરવું છે. તો આની લીધે નીલ્સ બોહરને લીધે એમનો ઇન્ટરેસ્ટ જાગ્યો ફિઝિક્સમાં. પછી 1925માં એમણે અપ્લાય કર્યું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. કોની અંદર? અર્નેસ્ટ રુથરફોર્ડ. નામ તમે સાંભળ્યું હશે કે નહીં સાંભળ્યું હશે. અર્નેસ્ટ રુથરફોર્ડનું કામ હતું કે આ એક ફોઇલ છે, બરાબર, ને આ ઇલેક્ટ્રોનનો મારો હું આ ફોઇલ પર ચલાવું તો અડધા નહીં બટ 90% ઇલેક્ટ્રોન ડિફ્લેક્ટ થઈ જાય છે ને બાકીના ઠોકાઈને પાછા આવે છે. તો રુથરફોર્ડ પાસે એટલી મશીનરી નથી, તો એણે એવું પ્રિડિક્ટ કરેલું કે જે અણુ છે, અણુ એમાં મધ્યમાં કંઈ રહેલું છે, એવું કંઈક છે જેને લીધે ઇલેક્ટ્રોન પાછા ઠોકાઈને આવે છે, બરાબર. તો એ રુથરફોર્ડ એની અંદર ઓપનહાઇમરે અપ્લાય કર્યું, બટ રુથરફોર્ડે ના પાડી દીધી કે હું આ સ્ટુડન્ટને નહીં લઉં. ને ઓપનહાઇમરે એમના ફ્રેન્ડને પત્રમાં લખેલું કે રુથરફોર્ડ વુડન્ટ ટેક મી. હી થિંગ્સ આઈ એમ વેરી પેક્યુલિયર બિકોઝ ઓફ કે મારા રેસ રિલેશન્સ. કેમ કે આ જ્યુઝને એ લોકો એટલું કન્સિડર નહીં કરતા. કેથોલિક છે, જ્યુઝ છે, તો કેથોલિક અને જ્યુઝમાં બહુ ડિસ્ક્રિમિનેશન. પછી એમણે અપ્લાય કર્યું જે થોમ્સનની અંદર. જે થોમ્સન એટલે જેણે ઇલેક્ટ્રોનની શોધ કરેલી તે. જે થોમ્સને એમને આવવા દીધા, એમની અંડર લઈ લીધા ડોક્ટરલ સ્ટડીઝ માટે કેમ્બ્રિજમાં. હવે અહીંયા તમને યાદ છે કે હાવર્ડમાં એમની થોડી મેન્ટલ ડિસ્ટર્બન્સ તો હતું જ. હવે કેમ્બ્રિજમાં આવીને ઓર ખરાબ થશે, કેમ કે જે થોમ્સન એ જે છે એક્સપેરિમેન્ટલ ફિઝિસિસ્ટ છે. ઓપનહાઇમરનો મેઇન ઇન્ટરેસ્ટ છે એ થિયોરેટિકલમાં છે, કેમ કે બોહરે જે લેક્ચર આપેલા એ બધું થિયોરેટિકલ ફિઝિક્સ, રાઈટ. સો અહીંયા આવીને એમણે કામ ચાલુ કર્યું જે થોમ્સનની અંડર. લેબોરેટરીમાં કામ કરવાનું, બેરેલિયમની ફિલ્મ્સ હોય એમાં તમે પ્રોટોનનો મારો ચલાવીને શું અંદરથી આવે છે એના રિઝલ્ટ, એવું બધું કરવાનું. એવું બધુંમાં એને બિલકુલ ઇન્ટરેસ્ટ પડતો નહીં હતો. લેબ વર્ક, કેવેન્ડિશ લેબ હાર્વર્ડમાં હતી, એમાં એનું કામ હતું. પછી એક ઇન્સિડન્ટ એવો થયો કે પેટ્રિક બ્લેકેટ કરીને એક વૈજ્ઞાનિક હતા. તો ઓપનહાઇમરની મેન્ટલ કન્ડિશન બહુ ખરાબ, બરાબર. તો એને આ બિલકુલ લેબ વર્ક ગમતું નથી. એક તો ઘરથી દૂર, હા, કેમ્બ્રિજ એટલે યુરોપ, બરાબર, ને લેબ વર્ક બિલકુલ ગમતું નથી ને રુથરફોર્ડે લીધા નથી. આ બધા મેજર રીઝન્સ એના મેન્ટલ ડિસ્ટર્બન્સ માટે. તો એકવાર એવું થયું કે લેબમાં પ્રેક્ટિકલ ચાલતો હતો ને ભૂલથી બીકર પડી ગયો હાથમાંથી. તો જે પેટ્રિક બ્લેકેટ હતો, એ પણ કેમિસ્ટ છે પેટ્રિક બ્લેકેટ, એણે ઓપનહાઇમરને કીધું કે આ શું તમે ડોક્ટરલ સ્ટુડન્ટ છો ને આવી રીતે ક્લમઝી છો, તે નહીં ચાલે. તો એને એટલો ગુસ્સો આવ્યો તો એણે શું કર્યું, સિરિંજ લીધી અને એમાં પોઈઝન ભર્યું અને પેટ્રિક બ્લેકેટના ડેસ્ક ઉપર એક સફરજન હતું તેમાં ઇન્જેક્ટ કરી દીધું, બરાબર. આવું એણે કર્યું બિકોઝ ઓફ એની મેન્ટલ સ્ટેટ ખરાબ હતું. પછી એ ચાલ્યા ગયા હોસ્ટેલમાં. બીજે જ દિવસે પછી હોસ્ટેલમાં જઈને ખૂબ થિંકિંગ કર્યું ને એને ખબર પડી કે આ તો મારા મેન્ટલ ડિસ્ટર્બન્સને લીધે હું આવું કરું છું, આવું નહીં કરવું જોઈએ. બીજે દિવસે ગયા, લીધું એપલ અને ફેંકી દીધું. પછી એમણે એમના ફ્રેન્ડ્સને કીધું કે મેં આવું કર્યું ને ફ્રેન્ડ્સે રિપોર્ટ કર્યો કેમ્બ્રિજના હેડને. તો એ વખતે એમના આ મર્ડર અટેમ્પ્ટ કહેવાય બેઝિકલી. તો કેમ્બ્રિજના હેડે એમના મધર ફાધરની આટલી રિસ્પેક્ટ હતી એટલે આખો કિસ્સો દબાવી દીધો અને ઓપનહાઇમરને એમની સ્ટડી કન્ટિન્યુ કરવા દીધી. આ છે પહેલો કિસ્સો અને એ ઇન્ડિકેટ કરે છે કે ઓપનહાઇમરની આ ઇન્ડિકેટ કરે કે એનું મેન્ટલ સ્ટેટ કેટલું ખરાબ છે. બીજો કિસ્સો એવો બન્યો કે ઓપનહાઇમરના ફ્રેન્ડ હતા ફર્ગ્યુસન. એને એવું થયું કે આ મારો ફ્રેન્ડ આટલું સફર કરે છે, તો એ એમના ફર્ગ્યુસનને લઈ ગયા પેરિસ ફોર અ ટ્રીપ. અને ત્યાં ટ્રીપમાં એમણે ફર્ગ્યુસનને ઓપનહાઇમરે કીધું કે હું થોડા જ ટાઈમમાં આઈ એમ ગોઈંગ ટુ ગેટ મેરિડ, બરાબર. તે ઓપનહાઇમરને બિલકુલ નહીં ગમ્યું, કેમ કે એમને એમ હતું કે એક તો મારા ફ્રેન્ડ્સ ઓછા છે ને એમાં પણ આ મેરેજ કરશે તો મારું શું થશે. તો એની ઉપર ચડી બેસો ને એમને ઘરથી દબાવી દીધી ઓપનહાઇમરે એમના ફ્રેન્ડની. બટ એમના ફ્રેન્ડ એમને
પાછળથી ધક્કો મારીને એ ફેંકી દીધા. પછી ઓપનહાઇમરને બહુ રિગ્રેટ થાય છે. બુકમાં એકદમ બ્યુટિફુલી ડિસ્ક્રાઇબ કર્યું છે કે આવું મેં કેમ કર્યું ને આના પાછળના રીઝન્સ શું છે. પણ ફ્રેન્ડ એટલા સારા કે એમને ખબર પડી કે આનું મેન્ટલ સ્ટેટ ખરાબ છે એટલે આવું કરે છે, એનું નેચર આવું નથી. તો એમને થેરાપીમાં એનરોલ કરાવ્યા. બરાબર. પછી હવે પાર્ટ આવશે ક્વોન્ટમ મિકેનિક્સ. ક્વોન્ટમ મિકેનિક્સ એટલે બોહર એ વખતે પહેલા બોહરે લેક્ચર આપ્યા હાર્વર્ડમાં, હવે એમણે લેક્ચર આપ્યા કેમ્બ્રિજમાં પણ. તો કેમ્બ્રિજમાં બોહર સાથે ઓપનહાઇમરની વાત થઈ કે મને અહીંયા બિલકુલ નથી ગમતું, એક્સપેરિમેન્ટલ વર્ક મારા માટે નથી, મારે થિયોરેટિકલ ફિઝિસિસ્ટમાં આગળ વધવું છે. તો બોહરે કીધું કે જર્મની જાઓ. જર્મનીમાં એ વખતે થિયોરેટિકલ ફિઝિક્સમાં ખૂબ વર્ક ચાલે. થિયોરેટિકલ એમાં પણ ક્વોન્ટમ મિકેનિક્સ એક ઇમર્જિંગ ફિલ્ડ. બરાબર. ને એમાં પણ વન ઓફ ધ અનધર વન હુ ઇઝ ધ ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ ધેટ હેઝ એવર લિવ્ડ, મેક્સ બોર્નની અંડર એમને પત્ર લખી આપ્યો હોય, રેફરન્સિંગ ઉપર ચાલતું હોય આ બધું. તો બોહર એ પત્ર લખ્યો મેક્સ બોર્નને કે ઓપનહાઇમર ઇઝ અ વેરી જીનિયસ સ્ટુડન્ટ, યુ શુડ ટેક હિમ ઇન અંડર યોર ચાર્જ. ને બોર્ને તરત જ એક્સેપ્ટ કરી લીધું. તો મેક્સ બોર્નની અંદર એ ગયા ગોટિંગન, યુનિવર્સિટી ઓફ ગોટિંગન, જર્મની. ગોટિંગનને ક્વોન્ટમ મિકેનિક્સનું હબ કહેવામાં આવે છે. એટલી મોટી યુનિવર્સિટી અને એટલા ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ ત્યાં એ જ સમયે ભણતા હતા જે અમે એની બધી થિયરી ભણી ગયા છે. અને એટલી બ્યુટિફુલ થિયરીઝ છે બધી. પાઉલી ડિરાક છે, ધીસ ઇઝ પાઉલી ડિરાક, રાઈટ. આ માણસે વિધાઉટ એની એક્સપેરિમેન્ટેશન એવું કહી દીધેલું ખાલી કેલ્ક્યુલેશન ઉપરથી કે બધા પાર્ટિકલના એન્ટી પાર્ટિકલ એક્ઝિસ્ટ કરે છે. કેટલી બ્રિલિયન્સ. ફોર મી ટુ બી ઓનેસ્ટ, આઇન્સ્ટાઈન કરતાં પણ હું આ માણસને સૌથી ગ્રેટેસ્ટ ફિઝિસિસ્ટ માનું છું, પાઉલી ડિરાકને. કેમ કે એની થિયરી જે છે અમે ભણ્યા છે, એમએસસી લાસ્ટ યરમાં આવે, રિલેટિવિસ્ટિક ક્વોન્ટમ મિકેનિક્સ. એટલું ગજબ એણે કર્યું છે કેલ્ક્યુલેશન. એણે એની થિયરી લખી 1929માં અને એણે જે પાર્ટિકલ પ્રિડિક્ટ કર્યો થિયરીમાં એ શોધાયો 1932માં એક્સપેરિમેન્ટલ ફિઝિક્સ કરીને. તો તમે વિચારો કે આ માણસનું બ્રેઇન કેવું હશે. એ ત્યાં ગોટિંગનમાં હતો મેક્સ બોર્નની અંદર. આ પણ પાઉલી ડિરાક, બેસ્ટ ફ્રેન્ડ ઓફ ઓપનહાઇમર. તો ગોટિંગનને ક્વોન્ટમ મિકેનિક્સનું હબ કહેવામાં આવે છે. તો ગોટિંગનમાં ઓપનહાઇમરે બહુ પેપર પબ્લિશ કર્યા. પહેલાં તો કેમ્બ્રિજમાં 2 પેપર પબ્લિશ કર્યા, કેમ કે પણ ગોટિંગનમાં આવીને 1 વર્ષમાં તેણે 7 પેપર પબ્લિશ કર્યા. જેમાં બેઝિક મેઇન પેપર આ છે, ક્વોન્ટમ થિયરી ઓફ મોલિક્યુલ્સ, ધ ક્વોન્ટમ મિકેનિક્સ ઓફ ધ ઇલેક્ટ્રોન ઇન અ ફિલ્ડ ફોર્સ એન્ડ ધ થિયરી ઓફ ઇન્ટરેક્શન ઓફ અ ફિલ્ડ એન્ડ મેટર. આ એના બેઝિક પેપર્સ છે. બટ હવે હું ક્યારનો ક્વોન્ટમ મિકેનિક્સ બોલું છું, બટ વોટ ઇઝ ક્વોન્ટમ મિકેનિક્સ, રાઈટ? તો બધા વિચારતા હશો ક્વોન્ટમ મિકેનિક્સ શું છે. તો ક્વોન્ટમ મિકેનિક્સ ઇઝ નથિંગ બટ લેટ સ્ટાર્ટ વિથ ક્લાસિકલ મિકેનિક્સ, રાઈટ? સો હું હવે આને માઇકને હું ધક્કો મારું, બરાબર? તો આ ધક્કો મારીને માઇક ઉપર કેટલો ફોર્સ લાગે છે, કેટલું ફ્રિક્શન છે, એ બધું મારે ડિટરમાઇન કરવું હોય તો મારે ક્લાસિકલ મિકેનિક્સ લેવું પડે. ક્લાસિકલ મિકેનિક્સ એટલે એ મિકેનિક્સ જે ન્યૂટન અને ગેલિલિયોએ બનાવેલું હતું. એ ક્યારે 20મી સદી પહેલા, 19મી સદીમાં, બરાબર? એ ક્લાસિકલ મિકેનિક્સ. જે મોટી મોટી બોડીઓ છે એ બધા ઉપર જે ફોર્સ લાગે એ બધું ડિટરમાઇન કરવું હોય તો ક્લાસિકલ મિકેનિક્સ થાય. નાવ ક્વોન્ટમ મિકેનિક્સ એટલે એટમ્સ. એટમની અંદર આવો એટલે ધીસ ઇઝ યોર ઇલેક્ટ્રોન્સ ને મધ્યમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય, બરાબર? તો પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ કેવી રીતે, એની ઉપર કયા ફોર્સ લાગે છે, એ કેવી રીતે કઈ ઓર્બિટમાં ટ્રાવેલ કરે છે, શું એનું આઉટકમ હશે, એને ક્વોન્ટમ મિકેનિક્સ કહેવામાં આવે. અરવિંદ શ્રોડિંજર, મેક્સ બોર્ન, પાઉલી ડિરાક, વુલ્ફગાંગ પાઉલી, ઓપનહાઇમર, આ બધા ક્વોન્ટમ મિકેનિક્સના પ્રણેતા કહેવાય છે. એ બધા ક્વોન્ટમ મિકેનિક્સ એટલું ડિફિકલ્ટ છે. હું ઓનેસ્ટલી સ્પીકિંગ, ક્વોન્ટમ મિકેનિક્સ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ સબ્જેક્ટ. આ સમજવું બહુ જ અઘરું છે. કેમ કે ક્વોન્ટમ મિકેનિક્સમાં એક એનામલી છે કે તમે જ્યારે સ્ટેટ ઓબ્ઝર્વ કરો, જેવું તમે ઓબ્ઝર્વ કરો એટલે એનું કન્ફિગરેશન ચેન્જ થઈ જાય. એટલે એ પહેલાં શું હતું ને એ પછી શું હતું ને તમે ઓબ્ઝર્વ કરો ત્યારે શું છે. એક ફેમસ એક્સપેરિમેન્ટ છે, તમે કદાચ સાંભળ્યું હોય તો, શ્રોડિંજર્સ કેટ, બરાબર?
અરવિંદ શ્રોડિંજર, જેણે ક્વોન્ટમ મિકેનિક્સની શોધ કરેલી ને એમાં ઘણી બધી થિયરી આપેલી હતી, તો એણે એવું કીધેલું કે ક્વોન્ટમ મિકેનિક્સ એટલે કે એક કેટ છે, એને હું બોક્સમાં મૂકું, બરાબર, ને બોક્સ બંધ કરી દીધું, તો એ કેટ જ્યારે બોક્સ બંધ છે ને ત્યારે એ ડેડ એન્ડ અલાઇવ બંને છે, બરાબર. ને બોક્સમાં એણે એક બાટલી પણ મૂકેલી હતી જેમાં ઝેર ભરેલું હતું, તો એ એમ કહે છે કે ડેડ બી છે ને અલાઇવ બી છે જ્યાં સુધી બોક્સ બંધ છે. હવે હું બોક્સ ખોલું ત્યારે એ બેમાંથી કોઈ બી એક સ્ટેટ હોય. ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ ક્વોન્ટમ મિકેનિક્સ. બટ હાઉ? કેમ કે મેં જેવું તમને કીધું કે જ્યારે તમે ઓબ્ઝર્વ કરો ત્યારે કન્ફિગરેશન ચેન્જ થઈ જાય, બટ ઓબ્ઝર્વ કરતા પહેલા જે કન્ફિગરેશન હોય એ ડિફરન્ટ છે, રાઈટ? તો ધીસ ઇઝ ક્વોન્ટમ મિકેનિક્સ. તમે જોઈ શકો કે ક્વોન્ટમ મિકેનિક્સની કોમ્પ્લેક્સિટી કેટલી છે. એટલે જે માઇક્રો સ્કેલ છે 10⁻⁶ ની છે બધા એટમ્સ ને એ બધા, એમાં જે ફોર્સ લાગે એ ક્વોન્ટમ મિકેનિક્સ થ્રુ ડિટરમાઇન કરી શકાય. અને જે મોટી બોડી ઉપર જેટલા બી ફોર્સ લાગતા હોય એ ક્લાસિકલ મિકેનિક્સ, રાઈટ? સો 1920 પછી ક્વોન્ટમ મિકેનિક્સમાં ખૂબ રિસર્ચ થતી છે. જેટલી બી થિયરી અમે આજે ભણીએ છીએ ક્વોન્ટમ મિકેનિક્સમાં, એ બધી થિયરી આ 20 વર્ષના ગાળામાં શોધાયેલી છે. એકદમ ઇમર્જિંગ ફિલ્ડ ને એકદમ ઇમ્પોર્ટન્ટ ફિલ્ડ. સો દેટ ઇઝ ધ બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ ક્વોન્ટમ મિકેનિક્સ. હવે ઓપનહાઇમરે સ્ટડી પતાવી ગોટિંગનમાં, એનું ડોક્ટરલ થીસીસ કમ્પ્લીટ કરી. ડોક્ટરલ થીસીસનો એક કિસ્સો તમને કહું કે ડોક્ટરલ થીસીસ એમની હતી, એમનું ટાઇટલ હતું ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ઇન હાઇડ્રોજન એટમ. તો જ્યારે થીસીસ તમારે ડિફેન્ડ કરવાની આવે, તમારા 3-4 ગાઈડ હોય ને 3-4 ગાઈડ, એક ગાઈડ હોય ને 3-4 એક્સટર્નલ એક્ઝામિનર હોય. તો એક એક્ઝામિનર હતો જેમ્સ ફ્રેન્ક. તો જેમ્સ ફ્રેન્કે એમનું વાઇવા લીધા, 1.5 કલાક પછી જેમ્સ ફ્રેન્ક બહાર આવીને એક વસ્તુ બોલ્યો, એમ બોલ્યો કે સારું થયું વાઇવા પતી ગયો. ઓપનહાઇમર એ પોઈન્ટ પર હતો કે એ મને ક્વેશ્ચન કરવા માંડે. એવું એટલે તમે વિચારો કે કેટલી બ્રિલિયન્ટ થીસીસ એણે લખી હશે. હવે પીએચડી પતી ગયું, હવે એ મૂવ થયા. ઓનલી 2 years. હી કમ્પ્લીટેડ હિઝ પીએચડી ઇન 2 years. અનધર ગ્રેટ અચીવમેન્ટ. 2 વર્ષમાં પીએચડી પતાવવું એટલે પાણી પીધું ને એકદમ કેવી વાત કહેવાય. અહીંયા લોકોને 5-5, 4-4, 5-5 વર્ષ થઈ જાય છે. હવે એ ગયા યુએસએ પાછા, બરાબર. 1927ના એન્ડમાં, મેમાં પીએચડી પતાવ્યું ને 1927માં એ ગયા પાછા યુએસએ, બરાબર. હવે યુએસએ જેવા ગયા, યુએસએને ખબર છે કે આમની પાસે બહુ બધા પેપર છે અને ગ્રેટેસ્ટ ડિસ્કવરી હમણાં કરી છે, અને પ્લસ મેક્સ બોર્નની અંડર કામ કરેલું છે, બરાબર. તો 11 થી 12 યુનિવર્સિટીનું એની પાસે જોબ અવેલેબિલિટી છે. 11 થી 12 યુનિવર્સિટી ઓપનહાઇમરને બોલાવે છે કે તમે આવો અમારે અહીંયા જોબ કરો, બરાબર. બટ ઓપનહાઇમરે સ્ટાર્ટિંગમાં થોડો ટાઈમ હાર્વર્ડમાં લેક્ચર લીધા, જ્યાં એણે બીજા 3 પેપર પબ્લિશ કર્યા. પછી 1927ના એન્ડમાં ઓપનહાઇમર શિફ્ટ થયા પરમેનન્ટ ફેકલ્ટી કેલ્ટેક, યુનિવર્સિટી ઓફ બર્કલી, કેલિફોર્નિયા, બરાબર. અને વાય હી ચૂઝ બર્કલી? બિકોઝ તમને યાદ હશે કે લોસ એલેમોસમાં બહુ મોટા પહાડોથી આખું ઘેરાયેલું રિજિયન છે. એમને પહાડોને એ બધા સાથે ખૂબ પ્રેરણા અને ખૂબ એમને લવ હતો પહાડો સાથે. તો કેલ્ટેક અને બર્કલી એવી જગ્યા છે જેમાં પણ ટેરેન બહુ ઊંચા છે. એટલે એમણે ટેરેનને લીધે સિલેક્ટ કર્યું, નોટ બિકોઝ ઓફ કે પોસ્ટ સારી હતી, બરાબર. ને એમનું સોરી એક મિનિટ, હા સોરી. સો કેલ્ટેકમાં શિફ્ટ થયા અને એમને એવું હતું કે કેલ્ટેકમાં પણ હું ક્વોન્ટમ મિકેનિક્સનું કંઈ પ્રેરણા આપું, બિકોઝ અમેરિકામાં એ વખતે ક્વોન્ટમ મિકેનિક્સ શું છે કોઈને ખબર જ નહીં હતી. અમેરિકાવાળા હજુ પાછળ ચાલતા હતા ને જર્મનીવાળાએ કેટલી બધી રિસર્ચ કરી રાખેલી હતી. ને ઓપનહાઇમર એક જ એવો માણસ હતો જે જર્મનીથી ક્વોન્ટમ મિકેનિક્સમાં રિસર્ચ કરીને અમેરિકા આવ્યા હતા, બરાબર. તો એમનો મેઇન ગેલ એવો હતો કે હું કેલ્ટેકમાં ક્વોન્ટમ મિકેનિક્સનું સ્થાપના કરું, કે ક્વોન્ટમ મિકેનિક્સ ભણાવું અને ક્વોન્ટમ મિકેનિક્સ પ્રત્યે હું ક્યુરિયોસિટી જગાવું બચ્ચાઓમાં, અને એ લોકો આગળ જઈને એમાં રિસર્ચ કરે. ધેટ વોઝ હિઝ મેઇન ગોલ. તો ક્વોન્ટમ મિકેનિક્સ એણે ક્લાસ ચાલુ કર્યા. બીજો એક ઇન્સિડન્ટ હતો કે જેવું ક્વોન્ટમ મિકેનિક્સનું એમણે બહાર પાડ્યું તેવા ક્લાસમાં પહેલા જ દિવસે ખાલી 2 જ વિદ્યાર્થી ક્વોન્ટમ મિકેનિક્સ. કોઈને ખબર જ નથી ક્વોન્ટમ મિકેનિક્સ શું છે, બરાબર.
ને કેલ્ટેકમાં ઓપનહાઇમરની ક્લાસની બાજુમાં જ એક માણસ હતા જેની લેબોરેટરી હતી, અર્નેસ્ટ લોરેન્સ. બરાબર, અર્નેસ્ટ લોરેન્સ એમણે સાયક્લોટ્રોનની શોધ કરી હતી. સાયક્લોટ્રોન એટલે કે તમે આ એક પ્રોટોન છે, બરાબર, ને આ કોઈ અણુ છે. તો પ્રોટોનને હું ડાયરેક્ટ અણુ ઉપર માણું તો એ અણુ તૂટવાથી રહ્યો. તો સાયક્લોટ્રોન શું કરે, પ્રોટોનને એટલું બધું સ્પીડમાં ફેરવે અને પછી એની ઉપર ફેંકે તો એ અણુ તૂટી જાય. તો એની જે શોધ કરેલી એ અર્નેસ્ટ લોરેન્સે કરેલી. બાજુમાં જ એમની લેબ હતી, રેડ લેબ કહેવાય. આજે પણ યુનિવર્સિટી બર્કલીમાં 3 રેડ લેબ છે અર્નેસ્ટ લોરેન્સના નામે. એમને 1934માં નોબેલ પ્રાઇઝ પણ મળેલો અર્નેસ્ટ લોરેન્સને, બિકોઝ ઓફ સાયક્લોટ્રોનની શોધ કરી હતી. તો એમની સાથે ઓપનહાઇમરની ગાઢ મિત્રતા, કે ડેઈલી બાજુમાં મળે અને અર્નેસ્ટ લોરેન્સ સાથે વાત કરે, એમનું રિસર્ચ જોઈએ. ઇવન તો બંને એકબીજાના અપોઝિટ. પેલો એક્સપેરિમેન્ટલ ફિઝિસિસ્ટ છે, પેલો થિયોરેટિકલ ફિઝિસિસ્ટ છે. તો બંને એકબીજાના અપોઝિટ, બટ મિત્રતા બહુ સારી. તો અર્નેસ્ટ લોરેન્સ એક વસ્તુ કહેતો ઓલવેઝ ઓપનહાઇમરને, કે થિયરી વિલ ઓનલી ટેક યુ સો ફાર. થિયરી તમે કેટલું કરશો, જ્યાં સુધી એક્સપેરિમેન્ટ નહીં કરો ત્યાં સુધી તમારી થિયરી પ્રૂફ કેવી રીતે થાય. બરાબર, તો આ વાક્ય એ ઓલવેઝ કહેતો, થિયરી વિલ ઓનલી ટેક યુ સો ફાર. બરાબર. ને અર્નેસ્ટ લોરેન્સે જ્યારે સાયક્લોટ્રોન બનાવ્યું, એ સૌથી પહેલાં સાયક્લોટ્રોન માની લો કે 4-5 ઇંચનું જ હતું. જેટલા ઇંચ વધારે હોય એટલું વધારે વેગમાન મળે પ્રોટોનને અને એટલું સ્પીડમાં એ બહાર નીકળે. બરાબર. તો પછી એણે 1933માં 40થી 50 ઇંચનું સાયક્લોટ્રોન બનાવ્યું. એટલે એને બધા એક ફ્રેઝ આપી દીધો, બિગ સાયન્સ, કેમ કે મોટા મશીનરી એ બનાવતો હતો. બરાબર. તો હી ઇઝ અર્નેસ્ટ લોરેન્સ. વાય આઈ એમ ઇન્ટ્રોડ્યુસિંગ અર્નેસ્ટ લોરેન્સ ધેટ યુ વિલ નો. આગળ જઈને તમને ખબર પડશે. બરાબર. સો બેઝિક થિયરી ઓફ સાયક્લોટ્રોન મેં અહીંયા બતાવવાની ટ્રાય કરી છે. તો 2 ડિસ્ક હોય, જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની મદદથી ઇલેક્ટ્રોન ગોળ ફરે. જેમ જેમ રેડિયસ વધે ઇલેક્ટ્રોનની, તેમ એની વેગ વધે. અને વેગ વધે એટલે પછી જેવો વેગ વધે પછી એક પાઇપ કરીને ચેમ્બર હોય, એમાં ઇલેક્ટ્રોનને ફેંકી દે. બરાબર. તો આ જો તમને આ મોડેલમાં પ્રોપર ખબર પડશે. મજો કેવી રીતે સાયક્લોટ્રોનનું બેઝિક આઈડિયા શું છે. આ ઇલેક્ટ્રિક ફિલ્ડને લીધે આમ તેમ થાય છે. હવે ચુંબકીય ક્ષેત્ર તમે અપ્લાય કરશો એટલે એ ગોળ ફરશે અને એનો વેગ પણ વધે છે. બરાબર. હવે વેગ વધે, હવે એક પોઈન્ટ એવો આવે કે વેગ એકદમ ફાસ્ટ હોય, અને ફાસ્ટ હોય ત્યારે સાયક્લોટ્રોનમાં જે પ્રોટોન છે જેનો વેગ ફાસ્ટ છે, તમે એને બહાર ફેંકો અને બહાર કોઈ હેવી એટમ છે તેને ઉપર ફેંકો અને તેને તોડી દઈએ, કેમ કે એનો વેગ બહુ ફાસ્ટ છે. બટ એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે સાયક્લોટ્રોન કેન ઓનલી એક્સેલરેટ ચાર્જ પાર્ટિકલ્સ. જે ચાર્જ હોય, જેમ કે ધન વિદ્યુત ભાર છે, ઇલેક્ટ્રોન નેગેટિવલી ચાર્જ છે અને પ્રોટોન પોઝિટિવલી ચાર્જ છે. તો એ ચાર્જ પાર્ટિકલને જ એક્સેલરેટ કરી શકે. બીજા કોઈ જેમાં ચાર્જ નથી, ન્યુટ્રોન જેમાં ચાર્જ નથી, એને એક્સેલરેટ કરી શકે નહીં. હવે આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે કેલ્ટેકમાં એનરોલ થયા ઓપનહાઇમર, ત્યારે ત્યાં એક સંસ્કૃતના પ્રોફેસર હતા. તે પ્રોફેસરે ઓપનહાઇમરને સંસ્કૃત શીખવ્યું. પહેલાં તો ઓપનહાઇમર દર ગુરુવારે સાંજે 3 કલાક સંસ્કૃત શીખવા જતા હતા એમની પાસે. ને એમણે જ એમને સજેસ્ટ કર્યું કે તમારે ભગવદ્ ગીતા વાંચવી જોઈએ. ને ઓપનહાઇમરે ભગવદ્ ગીતા લીધી અને વાંચી, ને એમણે ખુદ સંસ્કૃતમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી છે એમના માટે ભગવદ્ ગીતા. એ ભગવદ્ ગીતા આખી બર્કલીની વેબસાઇટ ઉપર અવેલેબલ છે એમના ટેક્સ્ટ સાથે, કે સંસ્કૃતમાંથી એમણે ઇંગ્લિશમાં આખી ટ્રાન્સલેટ કરેલી. એટલે એમને એક વસ્તુ તમને કહેવાનું ભૂલી ગયો, ઓપનહાઇમરને ફ્રેન્ચ, લેટિન, ડચ, ઇંગ્લિશ, સંસ્કૃત 6 થી 7 લેંગ્વેજ આવડે. ને એવું માનવામાં આવે છે કે જે માણસનું મલ્ટીલિંગ્વલ બ્રેન હોય એ માણસ બહુ સ્માર્ટ હોય, કેમ કે મલ્ટીલિંગ્વલ બ્રેન એટલે તમારે એક સાથે બહુ બધી લેંગ્વેજ ઇન્ટરપ્રેટ કરવાની હોય. તો એ માણસ બહુ જ સ્માર્ટ હોય. તો એ અલગ એનું ડિફાયન્સ છે કે સ્માર્ટનેસનું, કે આ ઓપનહાઇમર કેટલો સ્માર્ટ હતો. તો ગીતા કેમ, એને ગીતા પ્રત્યે બહુ લગાવ. એને ફિલોસોફી ઓફ લાઈફ, ગીતા એઝ અ રિલિજિયસ લિટરેચર તો આપણે વાંચીએ જ છે, બટ ગીતા એના કરતાં બહુ જ ઊંડું લિટરેચર છે. એકચ્યુઅલી જોવા જઈએ તો ફિલોસોફી, જે લાઈફની ફિલોસોફી તમે વાંચવાનું ચાલુ કરો તો ગીતા એકદમ પ્રોપરલી ઓફર કરે છે. બરાબર.
તો એને એમાંથી ફિલોસોફી ઓફ લાઈફ મળી. ગીતામાં એક કોન્સેપ્ટ છે કે તમે કર્મ કરતા રહો, ફળની ચિંતા નહીં કરો, તમે તમારી ડ્યુટી નિભાવો, બરાબર. તો એ ઓપનહાઇમરને યાદ રહી ગયું. ને તમારા બધા એક્શન પ્રી-ડિટરમાઇન છે, તમે એમાં કંઈ જ નથી લખ્યું, તમારા બધા એક્શન ઓલરેડી ડિટરમાઇન છે, બરાબર. તો એ બધા કોન્સેપ્ટ ઓપનહાઇમરને ખૂબ યાદ રહી ગયા. એ બધા હવે આગળ જઈને એનો યુઝ આવશે, બરાબર. હવે ગાળો હતો 1933-34. 1933 એટલે ધ પર્જ. કોઈ નામ સાંભળ્યું હશે, મને યાદ નથી. ધ પર્જ એટલે જર્મનીમાં હિટલરનો રાઇઝ થયો જર્મનીમાં, કેમ કે હિટલરને ચાન્સેલર તરીકે નિમણૂક થયો હતો અને ત્યાર પછી જેણે ચાન્સેલર તરીકે નિમણૂક કર્યો હતો એનું જ મૃત્યુ થયું. એટલે હિટલરે એ ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરી અને હિટલર નાઝી પાર્ટી એસ્ટાબ્લિશ કરી, બરાબર. અને આ સાઇડથી ઓપનહાઇમરે ચાલુ કર્યું કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાવાનું. કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાવાનું કેમ ચાલુ કર્યું? બિકોઝ 1929 અને 30માં યુએસએમાં માર્કેટ આખું ફોલ થઈ ગયું. એમાં રીચ લોકો અને જે પુઅર લોકોએ બધાનું પડી ભાંગ્યું. તો યુએસએ એક કેપિટલિસ્ટ ઇકોનોમી છે, બરાબર. કેપિટાલિસ્ટ ઇકોનોમી એટલે કે જેમાં ક્લાસ ડિસ્ટ્રીબ્યુશન હોય, બરાબર, કે મિડલ ક્લાસ, અપર મિડલ, લોઅર, રીચ ક્લાસ, બરાબર. તો કેપિટાલિસ્ટ કન્ટ્રીમાં આવી રીતે જો ફોલ થાય ઇકોનોમીનો, બરાબર, તો એ તો ખરાબ કહેવાય, કેમ કે રીચ લોકો રીચ થતા જાય, પુઅર લોકો પુઅર થતા જાય અને મિડલવાળા મિડલમાં જ રહે. ધીસ ઇઝ ધી બેઝિક આઈડિયા ઓફ કેપિટલિસ્ટ કન્ટ્રી, રાઈટ. તો ફોલ થયો 1929માં. ધ ગ્રેટ ડિપ્રેશન કહેવાય છે એને, 1929-30ના પીરિયડને, બરાબર. તો એને ખબર પડી કે આ કેપિટલિઝમને લીધે તો રીચ લોકો અને પુઅર લોકો તો પુઅર જ રહે છે, તે એટલે એનું ઇન્ફ્લુઅન્સ કમ્યુનિઝમ તરફ વધારે થવા લાગ્યું. કમ્યુનિઝમ એટલે કે રશિયા અને ચાઇનામાં તમે સાંભળ્યું હશે કે બધા કમ્યુનિસ્ટ કન્ટ્રી છે. કમ્યુનિસ્ટમાં કોઈ ડિસ્ટ્રીબ્યુશન નથી, લેબર એટલે બધાનું ઇક્વલ ગુડ્સનું ડિસ્ટ્રીબ્યુશન છે અને ક્લાસ ડિસ્ટ્રીબ્યુશન કંઈ જ નથી. એટલે એનું ઇન્ફ્લિક્શન કમ્યુનિઝમ તરફ વધવા માંડ્યું, બરાબર. તો એમાં એવું થયું કે બધી બર્કલીમાં પણ બધી નાના નાના ગ્રુપ્સ હતા કમ્યુનિસ્ટના, બરાબર. તો ઓપનહાઇમર એમાં એન્ગેજ થવા માંડ્યા, એ ગ્રુપ્સની બધી એક્ટિવિટી અટેન્ડ કરવા માંડ્યા અને એમાં શું થાય છે એ બધું જોવા મળ્યું. અને એણે કાર્લ માર્ક્સનું નામ છે માર્ક્સિઝમ. કાર્લ માર્ક્સ જેણે કમ્યુનિઝમની શોધ કરેલી કહેવામાં આવે છે, બટ એકચ્યુઅલી તો એ આઈડિયા પહેલેથી જ એક્ઝિસ્ટ કરતો હતો. કાર્લ માર્ક્સ, કમ્યુનિઝમ, અને જ્યારે તમે કેપિટલિઝમની વાત કરો ત્યારે એડમ સ્મિથ, રાઈટ. તો કાર્લ માર્ક્સની કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો વાંચી નાખી એણે, 3 એના વોલ્યુમ વાંચી નાખ્યા. પછી એ મિટિંગ અટેન્ડ કરવા માંડ્યો અને ત્યાં એના વ્યૂઝ જસ્ટિફાય કરતો હતો કે આ બધું આવું જ ચાલે છે, બરાબર. ને એ જ સાઈડ, બીજી સાઈડ જર્મનીમાં નાઝી પાર્ટીનું રાઇઝ થતો હતો, બરાબર. હા, અને લિયો સિલાર્ડ કરીને એક વૈજ્ઞાનિક હતો, એ 1933માં એટમ ઉપર મારો ચલાવતો હતો પ્રોટોનનો, બરાબર. અને શોધતો હતો કે જો એટમને આપણે બ્રેક કરીએ તો શું થાય, બરાબર. ને એ મારો ક્યારે ચલાવતો હતો? જે સાયક્લોટ્રોનની શોધ થઈ હતી, બરાબર. તો સાયક્લોટ્રોન મેં તમને કીધું કે પોઝિટિવલી કે નેગેટિવલી ચાર્જ હોય એને જ એક્સેલરેટ કરે, બરાબર. તો નેગેટિવલી ચાર્જનું તો કોઈ પોસિબિલિટી જ નથી, કેમ કે ઇલેક્ટ્રોનનું માસ બહુ જ ઓછું છે ઇન કમ્પેર ટુ પ્રોટોન, બરાબર. તો પ્રોટોનને એક્સેલરેટ કરે તો વધારે વેગ મળે. તો પ્રોટોનને એક્સેલરેટ કરીને એ ન્યુક્લિયસ ઉપર મારો ચલાવતો હતો પ્રોટોનનો, કે જોવા કે શું થાય છે, બરાબર. બટ મેઇન પ્રોબ્લેમ આમાં એ થયું કે જે ન્યુક્લિયસ છે, બરાબર, એ ધન વિદ્યુત ભાર છે અને આજુબાજુ ઇલેક્ટ્રોન્સ છે એ ઋણ વિદ્યુત ભાર છે, બરાબર. તો હું ધન વિદ્યુત ભાર, આપણે ન્યુક્લિયસની જ વાત કરીએ છીએ, ઇલેક્ટ્રોન જવા દે એનો કોઈ ફાયદો નથી કેમ કે એનો માસ ઓછું છે. તો તમે ધન વિદ્યુત ભારને ધન વિદ્યુત ભારની નજીક લાવો તો બેઝિક છે અપાકર્ષણ થવાનું. તો એ 250 મિલિયન વોટ્સ જ્યારે તમે એને આપો એક ન્યુટ્રોનને, ત્યારે જઈને એરુએ એક એટમમાં 2 થી 3 વચ્ચે અથડાય, બરાબર. કેટલા તમારે એ આપવું પડે? તો એની ઉપર રિસર્ચ કરતો હતો. પછી શોધ થઈ ન્યુટ્રોનની, બરાબર. 1934માં જેમ્સ ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી કે હવે ન્યુટ્રોન છે, ન્યુટ્રોન ચાર્જલેસ પાર્ટિકલ છે, કોઈ ચાર્જ નથી, N0 લખાય, બરાબર. તો હવે તમને આગળ ખબર પડશે શું થાય. હમણાં હું બ્રેક નથી કરતો. હવે ચાલુ થઈ વર્લ્ડ વોર 2, બરાબર, 1939. વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ વેરી, આ
ઈસ્ટર્ન ફ્રન્ટ છે, બરાબર, આ વેસ્ટર્ન ફ્રન્ટ છે. ઈસ્ટર્ન ફ્રન્ટ સૌથી બેઝિક આઈડિયા 3 કન્ટ્રી, જાપાન, જર્મની એન્ડ ઇટલી, આ ત્રણ કન્ટ્રીને એવું હતું કે અમારી જે રેસ છે એકદમ સુપિરિયર છે, તો અમે જ આખા વર્લ્ડ પર રાજ કરવા જોઈએ. જાપાનની રેસ, જાપાનના જે લોકો હતા એની રેસ, જર્મનીમાં આર્યન્સની રેસ, બિકોઝ કે હિટલરે એટલું બધું ખુન્નસ જગાઈ દીધેલી બીજા બધા રેસ વચ્ચે કે આર્યન્સ એમની જાતને સુપિરિયર માનતા હતા. તો આ સાઈડથી જાપાને પહેલા અટેક કર્યો ચાઇના ઉપર, ચાઇનાના એક ટાઉન ઉપર, બરાબર. પછી વેસ્ટર્ન ફ્રન્ટમાં જર્મની અને સોવિયત યુનિયન એક પેક્ટ બનાવ્યું કે આપણે પોલેન્ડ જે છે, પોલેન્ડ વિચ ઇઝ હિયર, અહીંયા કશે પોલેન્ડ છે, બરાબર. તો પોલેન્ડમાં હાફ પાર્ટ જર્મની અટેક કરશે અને બાકીના હાફ પાર્ટ ઉપર સોવિયત અટેક કરશે, બરાબર. તો એ બંનેઓને પેક્ટ બનાવી દીધો ને આ પેક્ટમાં સોવિયત યુનિયન જે કમ્યુનિસ્ટ પાર્ટી છે એ પણ ઇન્વોલ્વ હતી. એટલે ઓપનહાઇમરના વ્યૂઝ હવે થવા લાગ્યા ચેન્જ, કેમ કે કમ્યુનિસ્ટ પાર્ટી છે ને આવું કરે એ તો ખરાબ કહેવાય. તમારે આવી રીતે પેક્ટ બનાવે, તમે એક તો જર્મની કમ્યુનિઝમને હેટ કરે, જર્મની ઇઝ અ સ્ટ્રોંગ હેટર ઓફ કમ્યુનિઝમ, જર્મનીને ગમે જ નહીં કમ્યુનિસ્ટ લોકો. તો તમે આવા કન્ટ્રી સાથે પેક્ટ બનાવીને એક કન્ટ્રી ઉપર અટેક કરો જેમાં જ્યુઝ લોકો રહે છે, જ્યુઝ યહૂદી લોકો, ને ઓપનહાઇમર ખુદ યહૂદી, તો એને તો લાગે જ, બરાબર. તો પછી જાપાને અટેક કર્યો 1942માં પર્લ હાર્બર ઉપર. યુએસએનું ફ્લીટ હતી ત્યાં, નેવી ફ્લીટ. સૌથી સ્ટુપિડેસ્ટ ડિસિઝન ઓફ વર્લ્ડ વોર 2, બરાબર, પર્લ હાર્બર ઉપર અટેક કરવાનું. કેમ કે જાપાનને એવું થયું, યુએસએ વર્લ્ડ વોરમાં એન્ટર નહીં હતું ત્યાં સુધી, 1941ના ડિસેમ્બરમાં અટેક કર્યો ત્યાં સુધી, બરાબર. પણ યુએસએ જાપાનને ફ્યુઅલ, પછી બધી કોમોડિટીઝ ને બધું સપ્લાય કરવાનું બંધ કરી દીધેલું હતું. તો ત્યાં એમણે અટેક કરી દીધો, બરાબર, પર્લ હાર્બર ઉપર. તો હવે થયું એવું, યુએસને આવ્યો હવે કે આ તો ખોટું કહેવાય, તો યુએસએ હવે ઓફિશિયલી વર્લ્ડ વોરમાં એન્ટ્રી લે છે અને 2 ગ્રુપ બને છે, એલાઇઝ એન્ડ એક્સિસ. એલાઇઝ એટલે કે જે જર્મની અને એટલે એલાઇઝ એટલે કે યુએસએ, પછી ઇન્ડિયા અને બીજી બધા કન્ટ્રી જે જર્મનીના વિરુદ્ધમાં છે, અને એક્સિસ એટલે બેઝિકલી ઇટલી, જર્મની અને જાપાન, અને જેટલા બી અત્યાર સુધી ઓક્યુપાય કર્યા છે એ, બરાબર. પછી અનધર સ્ટુપિડેસ્ટ ડિસિઝન ઓફ હિટલર કે એને વધારે લોભ થયો કે સોવિયત યુનિયન બી હું કામ છોડું, બરાબર. તો એણે એવું કર્યું કે સોવિયત યુનિયન ઉપર પણ અટેક કરી દીધો એણે, બરાબર, હિટલરે. હા, સ્ટાલિનગ્રાડ સુધી, ધ બેટલ ઓફ સ્ટાલિનગ્રાડ, જે ઇઝ વન ઓફ ધ ડેડલીએસ્ટ બેટલ કહેવાય, બરાબર. તો એણે સોવિયત યુનિયન ઉપર પણ અટેક કર્યો, જે એમની સાથે પેક્ટમાં હતા કે આપણે પોલેન્ડ સાથે જીતશું, બરાબર. તો આ વર્લ્ડ વોરનું બધું ચાલતું હતું, બરાબર. ને હવે થશે, હવે 1938માં ઓટો હેન અને ફ્રીસ સ્ટ્રોસમેન કરીને એક કેમિસ્ટ, 2 કેમિસ્ટ એ શોધ કરી કે જ્યારે એક યુરેનિયમનું હું એટમ લઉં, યુરેનિયમ એટલે કે હેવી એટમ્સ, રાઈટ, હેવી એટમ્સ જેનું માસ સેટ U-235 અને 92 રખાય, ને હેવી એટમ ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવ, તો જે હેવી એટમ છે એ એકબીજા સાથે બાઇન્ડ છે, બાઇન્ડિંગ એનર્જી, જેને બાઇન્ડિંગ એનર્જી કહેવાય. તો એ ન્યુટ્રોનને હેવી એટમ ઉપર મારો ચલાવે તો એ વિખંડન થાય, બરાબર. એમાંથી જે એનર્જી મુક્ત થાય, બરાબર, એનો યુઝ આપણે કઈ રીતે કરી શકીએ. તો આ શોધ થઈ 1938માં. હા, 235 અને 92, બરાબર, એ આવશે આગળ મેં સમજાવેલું છે, બરાબર. તો લુઈસ આલ્વારેસ કરીને એક પ્રોમિસિંગ યંગ ફિઝિસિસ્ટ, એકદમ ક્યુરિયસ ફિઝિસિસ્ટ, બર્કલીમાં પીએચડી કરતો હતો ને એક દિવસ સવારે વાળ કપાવતો હતો અને લીધું એણે બાજુમાંથી મેગેઝિન સેન ફ્રાન્સિસ્કો ક્રોનિકલ, ને એમાં હેડલાઇન પર ન્યૂઝ આ હતા કે ઓટો હેન અને ફ્રાન્સ સ્ટ્રોસમેને ફ્યુઝન રિએક્શન કહેવાય એને, કે જે વિખંડન કે છૂટા પાડે એની શોધ કરી નાખી. તો એ ત્યાં જ એની હાફ હેરકટમાં ઊભો થયો અને દોડ્યો લેબમાં, બરાબર. અને ઓપનહાઇમરને બોલાવ્યો અને અર્નેસ્ટ લોરેન્સને બોલાવ્યો, બરાબર. એ પહેલા અર્નેસ્ટ લોરેન્સ નોબેલ પ્રાઇઝ જીતી ગયા હતા. બંનેઓને બોલાવ્યા લેબમાં અને ઓપનહાઇમરને કીધું કે યાર
ફ્યુઝનની શોધ થઈ ગઈ છે કે આના બે વસ્તુ થઈ શકે આનાથી. એક તો બોમ્બ બની શકે ને એક તો એનર્જીથી આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકીએ. બરાબર. તો ઓપનહાઇમર બિલકુલ માનવા તૈયાર નહીં. એઝ અ થિયોરેટિકલ ફિઝિસિસ્ટ, સિમ્પલ ટિપિકલ થિયોરેટિકલ ફિઝિસિસ્ટ, એણે ચોક લીધો અને બોર્ડ પર પ્રૂફ કરી નાખ્યું. કોઈ દિવસ પોસિબલ જ નથી આનો બોમ્બ બનાવવાનો. બીજે દિવસે ખુદ એની રેડ લેબમાં લુઈસ આલ્વારેઝે પ્રયોગો કર્યા અને એક CRO કરીને એક મશીન આવે, કેથોડ રે ઓસિલોસ્કોપ ફિઝિક્સમાં યુઝ કરીએ, જેમાં તમે એટમ્સનો મારો ચલાવો તો એમાં બધી સાઇન વેવ ને જનરેટ થાય. બરાબર. તો એણે એક્સપેરિમેન્ટ કરીને વેવ્સ જનરેટ કરીને બતાવી દીધા અને ઓપનહાઇમરને બોલાવ્યો કે જો કે આ અહીંયા હવે થાય છે આટલી એનર્જી જનરેટ, ના આનો આપણે સમહાઉ યુટિલાઇઝ કરીને ઇલેક્ટ્રિસિટી બી પ્રોડ્યુસ કરી શકીએ અને બોમ્બ પણ બનાવી શકીએ. બરાબર. તો આમાં મેઇન ફાળો છે લુઈસ આલ્વારેઝનો. બરાબર, કે લુઈસ આલ્વારેઝે આ કર્યું. હવે યુરેનિયમ, વાય યુરેનિયમ, યુરેનિયમનું સિલેક્શન કેમ થયું? આવર્ત કોષ્ટક તો બધાએ જોયું જ હશે. આવર્ત કોષ્ટકમાં 207 પછી જેટલા બી એટમ છે ને એ બધા હેવી આઇસોટોપ્સ કહેવાય, હેવી એટમ્સ કહેવાય. બરાબર. એના પછીના બધાને યુરેનિયમ એની પર આપણે મારો ચલાવીએ તો એનું વિઘટન થઈ શકે. બટ એમાં પણ આપણે આઇસોટોપ્સ એટલે આ કાર્બન છે. બરાબર. ને ઉપર જે 12 નંબર લખેલો છે એ એનું અણુ દળ છે એ. બરાબર. ને નીચે જે 6 નંબર લખેલો છે એ એનો અણુ ભાર છે. બરાબર. એ અને ઝેડ એ રીતે રિપ્રેઝેન્ટેડ થાય. તો જેમાં આ બંનેનો એ જે સેમ હોય ને ઝેડ ડિફરન્ટ હોય, સોરી એ ડિફરન્ટ હોય ને ઝેડ સેમ હોય તો તેને આઇસોટોપ્સ કહેવાય. બરાબર. કે જેમાં પ્રોટોન અને સિમ્પલ ભાષામાં પ્રોટોન અને ન્યુટ્રોન જે છે બંનેનો સરવાળો ઉપર દર્શાવવામાં આવે અને નીચે ખાલી પ્રોટોન દર્શાવવામાં આવે. તો પ્રોટોન અને ન્યુટ્રોનનો જે સરવાળો છે એ જો ડિફરન્ટ હોય તો કેમિકલ બોન્ડિંગ બદલાઈ જાય, કેમિકલ પ્રોપર્ટીઝ બદલાઈ જાય ને એને કહેવાય આઇસોટોપ્સ. બરાબર. આવા બહુ બધા આઇસોટોપ્સ અવેલેબલ છે. ને હવે એવું છે કે યુરેનિયમના 2 આઇસોટોપ્સ છે, U-238 અને U-235. બટ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઇઝ કે યુરેનિયમ 238 99.93% અવેલેબલ છે અને યુરેનિયમ 235 ઇઝ ઓનલી અવેલેબલ 0.7%. બરાબર. તો એના આઇસોટોપ્સ છે. ને ફ્યુઝન જે મેં તમને કીધું કે જે અણુ બ્રેક થાય, બરાબર, તે જે ફ્યુઝનમાં બ્રેક થાય અણુ એ ઓનલી યુરેનિયમ 235 જ થાય. યુરેનિયમ 238માં શું પ્રોબ્લેમ થાય કે ન્યુટ્રોન તમે નાખો એ એબ્ઝોર્બ કરી લે. બરાબર. બીજું એની આગળ કોઈ પ્રક્રિયા થતી નથી. બટ હા, એક્ઝેક્ટલી. સો U-235માં ન્યુટ્રોન જાય અને એનો શેપ ચેન્જ થાય, લંબગોળ થઈ જાય ગોળની જગ્યાએ અને અણુ બ્રેક થાય. બરાબર. બટ 238માં એવું નથી થતું. સો આપણા કામનો કયો છે? 235. બરાબર. હવે રેડિયો એક્ટિવિટી શું છે? આ રેડિયો એક્ટિવિટી કે એક એટમ છે, એટમ જેનું એ ડીકે થઈને એના આઇસોટોપ્સમાં ફેરવાય. બરાબર. એને રેડિયો એક્ટિવિટી કહેવાય. એ આપણા કંટ્રોલમાં નથી બિલકુલ. ન્યુક્લિયર ફિઝિક્સમાં એક કોન્સેપ્ટ છે હાફ લાઈફ કરીને, કે એક એટમ છે જ્યારે એની હાફ લાઈફ ઉપર પહોંચે, બરાબર, ત્યારે એ હાફ ડીકે થયેલો કહેવાય છે. બરાબર. ને U-235 ની હાફ લાઈફ ઘણી છે. તો રેડિયો એક્ટિવિટી ઇઝ અ પેસિવ પ્રોસેસ, કે એ આપણા ઉપર ડિપેન્ડન્ટ નથી. એ અણુનું એની જાતે આલ્ફા કે બીટા કિરણો ઉત્સર્જિત કરીને ફેરવાય છે. દેટ ઇઝ રેડિયો એક્ટિવિટી, જેની શોધ કરી હતી મેરી ક્યુરી અને પેરી ક્યુરી, એમના હસબન્ડ, નોબેલ પ્રાઇઝ વિનર. બરાબર. એટલે U-238 ની હાફ લાઈફ બહુ બધી છે, તો આપણાથી રાહ નહીં જોવાય એને આઇસોટોપ્સમાં ડીકે થવાની U-235માં. સો વી હેવ ટુ ડિરાઈવ ઇટ સમ હાઉ. કંઈક એનું ફાઇન્ડ કરવું પડે કે આને કેવી રીતે લાવવું U-235માં, જે આપણા માટે યુઝફુલ છે. હવે ફ્યુઝન રિએક્શન જો, આ બેઝિકલી આવું થાય ફ્યુઝન રિએક્શનમાં. તમે આ ન્યુટ્રોનનો મારો ચલાવો એટલે યુરેનિયમના 2 એટમ બને. ને પછી ચેન રિએક્શન કરીને એક છે. બરાબર. ને કે વેલ્યુ આવે, જો એક જ ન્યુટ્રોન આગળ જાય ને, બરાબર, તો એ ન્યુક્લિયર રિએક્ટર થયું. 2 ન્યુટ્રોન આગળ જાય તો એ ન્યુક્લિયર બોમ્બ થયો. ને એકથી ઓછો ન્યુટ્રોન આગળ જાય તો રિએક્શન સસ્ટેન નહીં કરે. એને કે વેલ્યુ કહેવાય. K = 1, K = 2, એવી રીતે ફિઝિસિસ્ટ ડિફાઇન કરે. તો ધ બેઝિક થિયરી ઓફ ન્યુક્લિયર રિએક્ટર ઇઝ નથિંગ. જો 2 ન્યુટ્રોન જે ઇમિટ થયા તો તમે 2માંથી જો એકને એબ્ઝોર્બ કરી લો સમહાવ
તો એક જ ન્યુટ્રોન આગળ જવાનો, બરાબર. તો એ તમારું રિએક્ટર થઈ ગયું. તો રિએક્ટરમાં તમે કશે કોઈ બી જગ્યાએ વિઝિટ કરવા જાઓ તો તમને કંટ્રોલ રોડ્સ હોય. કંટ્રોલ રોડ શું કરે કે અંદર નાખે એટલે પેલા જે ન્યુટ્રોન્સ હોય એ એબ્ઝોર્બ થઈ જાય, એક્સ્ટ્રા ન્યુટ્રોન, બરાબર. તો એનાથી તમે રિએક્ટર ચલાવી શકો. ને બીજું હોય મોડરેટર. મોડરેટર એટલે શું? મોડરેટર એટલે કે ન્યુટ્રોનનું જે છે, બરાબર, એનું વેગ જે છે એને આપણે કંટ્રોલમાં રાખવો પડે તો જ એ આ યુરેનિયમ એટમ છે અહીંયા જશે, બરાબર, એની સાથે મિક્સ થશે ને પછી એનું વિખંડન કરશે. નહીં તો વેગ વધારે હોય ન્યુટ્રોનનો તો સટાક દઈને તોડીને એ આગળ નીકળી જાય, બરાબર. તો કંઈ કામનું નથી આપણા માટે, બરાબર. તો એ વેગ એનો કંટ્રોલ કરવા, એને સ્લો કરવા માટે મોડરેટરનો યુઝ કરવામાં આવે. તો આપણે હમણાં મોડરેટરમાં ગ્રેફાઇટ અને હેવી વોટર, ટ્રિટિયમનો યુઝ કરે બધી જગ્યાએ, બરાબર. બટ હેવી વોટર બનાવવું બહુ કોસ્ટલી પડે એટલે ગ્રેફાઇટ જ વધારે પ્રિફર કરે, બરાબર. તો આ બેઝિકલી ફ્યુઝન રિએક્શન છે જે ન્યુક્લિયર બોમ્બ અને ન્યુક્લિયર રિએક્ટર બનાવવામાં યુઝ થાય. આ બધાની શોધ થઈ 1938 થી 39 ને 40ના ગાળા વચ્ચે આ બધી શોધ ચાલતી હતી, બરાબર. ને બીજી એક વાત છે કે 1933માં આઇન્સ્ટાઈન ને રુથરફોર્ડે ફ્યુઝન વિશે આવા સ્ટેટમેન્ટ આપેલા કે એનીવન હુ એક્સપેક્ટ સોર્સ ઓફ પાવર ફ્રોમ ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ધીસ એટમ ઇઝ ટોકિંગ મૂનશાઇન. પોસિબલ જ નથી ફ્યુઝન રિએક્શન, કોઈ દિવસ નહીં થાય. And there is not a slightest indication that nuclear energy will ever be obtainable. It would mean that the atom would have to be shattered at will. એટલે ને આઇન્સ્ટાઈન ને ક્વોન્ટમ મિકેનિક્સ બિલકુલ નહીં ગમતું હતું. એને ગેમ ઓફ ચાન્સીસ જેમાં હોય ને, ચાન્સીસ ઉપર તમારે રહેવાનું હોય. ક્વોન્ટમ મિકેનિક્સ ઇઝ ઓલ અબાઉટ ગેમ ઓફ ચાન્સીસ, પ્રોબેબિલિસ્ટિક નેચર્સ હોય, રાઈટ. તો આઇન્સ્ટાઈનને બિલકુલ નહીં ગમતું હતું. તો એના ઓબ્વિયસલી ક્વોન્ટમ મિકેનિક્સના અપોઝ જ વ્યૂ હોવાના. આ બધી ક્વોન્ટમ મિકેનિકલ અપ્રોચીસ છે. હવે ચાલુ થયું ધ મેનહેટન પ્રોજેક્ટ. મેનહેટન પ્રોજેક્ટ કેમ કે લિયો સિલાર્ડ અને આઇન્સ્ટાઈન એ લેટર લખ્યો રૂઝવેલ્ટને કે મેનહેટન જર્મનીએ ચેકોસ્લોવાકિયાને ઓક્યુપાય કરી લીધેલું World War II માં. તો લિયો સિલાર્ડ અને આઇન્સ્ટાઈને લેટર લખ્યો કે જો ચેકોસ્લોવાકિયામાં યુરેનિયમની બહુ બધી ખાણો છે, તો જો એ લોકોએ ચેકોસ્લોવાકિયા ઓક્યુપાય કરી લીધું અને યુરેનિયમનું એક્સપોર્ટ બંધ કરી દીધું, તો આ લોકો બેને ખબર પડી, લિયો સિલાર્ડ જે 1933માં એટમ્સ ઉપર પ્રોટોનનો મારો ચલાવીને રિસર્ચ કરતો હતો, ને આઇન્સ્ટાઈને લેટર લખ્યો અને રૂઝવેલ્ટને મોકલો. અને એમાં એણે લખ્યું કે જર્મની ઇઝ ડેફિનેટલી રિસર્ચિંગ અપોન ન્યુક્લિયર બોમ્બ પ્રોજેક્ટ, બરાબર. રૂઝવેલ્ટના હાથમાં આ લેટર આવ્યો અને રૂઝવેલ્ટને તરત જ કેમ કે આઇન્સ્ટાઈન અને લિયો સિલાર્ડ જેવા મોટા સાયન્ટિસ્ટ આવા લેટર લખે એટલે કંઈક સિરિયસ જ હોય. તો રૂઝવેલ્ટે તરત જ યુરેનિયમ કમિટીની 1940માં સ્થાપના કરી, બરાબર. ને એ કમિટી એકચ્યુઅલી 2 વર્ષ સુધી કંઈ જ નહીં કર્યું એ લોકોએ. 1941 નીકળી ગયું, 1941ના હાફ સુધી એમણે કંઈ જ નહીં કર્યું, બરાબર. પછી એવું થયું કે રૂઝવેલ્ટને પાછું એમણે લેઝલી ગ્રુસ જે મિલિટરીના ઇન્ચાર્જમાં સેકન્ડ પોઝિશન પર હતા, બરાબર, કર્નલ લેઝલી ગ્રુસ, બરાબર. તો લેઝલી ગ્રુસના જે ઉપરના જે હતા, નામ આઈ હેવ ફોરગોટન, બટ એમણે લેઝલી ગ્રુસને ઓર્ડર કર્યો કે તારે મેનહેટન ડિસ્ટ્રિક્ટમાં 18માં માળે એન્જિનિયરો સાથે રહીને પ્રોજેક્ટ ઉપર ડિસ્કશન કરવાનું છે મેનહેટન ડિસ્ટ્રિક્ટમાં, બરાબર. એટલે નામ આપેલું છે મેનહેટન પ્રોજેક્ટ, બરાબર. ને એ જ સમયે ઓપનહાઇમરને બી અંદરથી એવું કે આ લોકો, કેમ કે એ ખુદ યહૂદી છે ને હિટલરે યહૂદી ઉપર કેવા અત્યાચાર કર્યા એ બધાને ખબર જ છે, તો હોલોકાસ્ટ, બરાબર, એ કેવું કરતો હતો એની સાથે, કેમ કે સુપિરિયરિટી ઓફ રેસ, રાઈટ. તો એ સમયે આઇન્સ્ટાઈન બી ખૂબ ચિંતિત કે જો આ લોકોએ બોમ્બ બનાવી લીધો તો શું કરશે. તો એના બર્કલીમાં એક ગ્રુપ ચલાવતો હતો, ફાસ્ટ ન્યુટ્રોન કરીને એક ગ્રુપ હતું. એમાં એ લોકો ડિસ્કશન કરતા હતા કે ન્યુટ્રોન ફ્યુઝનને કેવી રીતે આપણે બોમ્બમાં કન્વર્ટ કરી શકીએ, બરાબર. ને એક સાઈડ આ મેનહેટન ડિસ્ટ્રિક્ટમાં લેઝલી ગ્રુસને કામ સોંપાયું. તો એમાં એક સ્ટોરી હતી કે લેઝલી ગ્રુસ અમેરિકાનું પેન્ટાગોન બહુ ફેમસ છે, પેન્ટાગોન બનાવીને હજુ પાછો જ આવેલો હતો ને એણે ડિસિઝન લઈ લીધેલું હતું કે મારે વોશિંગ્ટન
ને યુએસએમાંથી હવે કામ જ નથી કરવું, મારે રિઝાઇન આપવું છે, બરાબર. બટ લેઝલી ગ્રુવ્સને એના સિનિયર આદેશ આપ્યો કે તારે મેનહેટન ડિસ્ટ્રિક્ટમાં રહેવાનું જ છે, અને તારે લેઝલી ગ્રુવ્સ ખુદ MITનો એન્જિનિયર, બરાબર, આર્મી એન્જિનિયર ક્રોપ્સમાં કર્નલ, બરાબર, તો તારે રહેવાનું જ છે, અને તારે એની ઉપર કામ કરીને એનું આખું જોવાનું છે કે કેવી રીતે બધા કરે છે. તો લેઝલી ગ્રુવ્સને કામ સોંપવામાં આવ્યું કે તું એક બધી સિક્રેટ લેબોરેટરી એસ્ટાબ્લિશ કર, બરાબર, અને પ્રોજેક્ટના ડિરેક્ટર એસ્ટાબ્લિશ કર, બરાબર. તો ઓપનહાઇમરનું નામ એમાં હતું, બરાબર. ઓપનહાઇમરનું નામ લેઝલી ગ્રુવ્સના મગજમાં હતું જ કે ઓપનહાઇમરની સાથે મીટિંગ કરીને આપણે શું કરીએ. તો એક મિટિંગમાં ઓપનહાઇમર સાથે મળે છે. લેઝલી ગ્રુવ્સ એને એમ કહે છે કે જર્મનીને ઓલરેડી આપણા કરતાં 12 મહિના અહેડ છે. ઓપનહાઇમર કે ના, 18 મહિના ઓલરેડી અહેડ છે એ લોકો, બરાબર. તો લેઝલી ગ્રુવ્સ એને પૂછે છે કે હાઉ કુડ યુ પોસિબલી નો ધેટ, બરાબર. તો ઓપનહાઇમર ઓલરેડી રિસર્ચ ને બધું એનું વાંચતા હતા ને એની પરથી ખબર હતી કે કેમ કે જેમણે ચેકોસ્લોવાકિયા ઓલરેડી ઓક્યુપાય કરી રાખ્યું છે અને જેમની પાસે બધો યુરેનિયમની ખાણનું કંટ્રોલ છે તે ઓબ્વિયસલી આપણા કરતાં આગળ જ ચાલતા હશે, બરાબર. તો ત્યાં જ લેઝલી ગ્રુવ્સને ખબર પડી ગઈ કે આ માણસ છે જેને મારે પ્રોજેક્ટનો ડિરેક્ટર બનાવવો જોઈએ. ઇવન ધો 4 મેજર કન્સર્ન્સ હતા, બરાબર. નો નોબેલ પ્રાઇઝ, પહેલી વાત તો ઓપનહાઇમર પાસે કોઈ નોબેલ પ્રાઇઝ નથી, બરાબર. સેકન્ડ કન્સર્ન એના કમ્યુનિસ્ટ રિલેશનશિપ, બરાબર, કેમ કે અમેરિકા ઇઝ અ કેપિટલિસ્ટ કન્ટ્રી, પ્યોર કેપિટલિસ્ટ કન્ટ્રી આજની તારીખમાં બી, બરાબર, કે એ લોકો કમ્યુનિઝમનો ફૂલ વિરોધ કરે, બરાબર, ને ઓપનહાઇમરના ફૂલ રિલેશન કમ્યુનિઝમમાં. ત્રીજો હતું કે એનું એ થિયોરેટિકલ ફિઝિસિસ્ટ છે ને બોમ્બ બનાવવું એ એક્સપેરિમેન્ટલ કામ છે, બરાબર. તો એ કેવી રીતે પોસિબલ બને, બરાબર. અને ચોથો કન્સર્ન એ હતો કે એની પાસે કોઈ એડમિનિસ્ટ્રેટિવ એક્સપિરિયન્સ નહોતો. હી વોઝ જસ્ટ કન્ડક્ટિંગ લેક્ચર્સ એન્ડ રાઇટિંગ પેપર્સ, રાઇટ. કોઈ એડમિનિસ્ટ્રેટિવ એક્સપિરિયન્સ એ માણસ પાસે કોઈ જ નથી કે કેવી રીતે આખા સાયન્ટિસ્ટની ટીમને લીડ કરવી, બરાબર. તો પણ લેઝલી ગ્રુવ્સનું આ ડિસિઝન સૌથી ગ્રેટ ડિસિઝન મનાય છે કે એણે ઓપનહાઇમરને સિલેક્ટ કર્યો પ્રોજેક્ટ માટે, બરાબર. એનો માસ્ટર સ્ટ્રોક કહેવાય કે એણે ઓપનહાઇમરનો સિલેક્ટ કર્યો, બરાબર. તો લેઝલી ગ્રુવ્સે હવે ઓપનહાઇમરને પૂછ્યું કે કેવી રીતે પ્રોજેક્ટનું આખું આપણે ડિટરમાઇન કરવું કે કેવી રીતે પ્રોજેક્ટ પ્લાન શું છે, બરાબર. બટ ઓપનહાઇમરે આ બધાના નામ આપે કે ધીઝ આર ધ મેજર ફિઝિસિસ્ટ હુ વર્ક. અર્નેસ્ટ લોરેન્સ, એન્રિકો ફર્મી, હંગેરિયન ફિઝિસિસ્ટ. પછી ક્લાઉસ ફુસ, આનું નામ યાદ રાખજો, હાન્સ બેથ, રિચાર્ડ ફેઇનમેન અને ઓપનહાઇમર ખુદ. બહુ બધા 600 થી 700 ફિઝિસિસ્ટ હતા જે આ પ્રોજેક્ટમાં હતા. બટ આ બધા મેજર ફિઝિસિસ્ટ છે જેમની પાસે ચાર્જ હતો, બરાબર. હવે આર્મીવાળા જ્યારે પ્રોજેક્ટ ચલાવે ત્યારે એ લોકો કમ્પાર્ટમેન્ટલાઇઝેશનનો એકદમ પ્રોપર અમલ થવો જ જોઈએ. કમ્પાર્ટમેન્ટલાઇઝેશન એટલે શું કે DRDO છે, બરાબર. DRDOની બધી લેબ આખા ભારતમાં બધી જગ્યાએ છે. એક છે પૂનામાં છે, પછી દિલ્હીમાં પણ છે અને બેંગ્લોરમાં પણ છે. તો પૂનાની લેબમાં શું રિસર્ચ થાય છે દિલ્હીવાળાને નહીં ખબર હોય, દિલ્હીની લેબમાં શું રિસર્ચ થાય છે બેંગ્લોર વાળાને નહીં ખબર હોય, બરાબર. એને કમ્પાર્ટમેન્ટલાઇઝેશન પ્રોટોકોલ કહેવાય કે કાં શું થાય છે એ કોઈ એકબીજાને ખબર નહીં હોય. તમને જેટલું કામ સોંપ્યું છે એટલું કરો, ના અમારી પાસે રિપોર્ટ કરો. ધીસ ઇઝ ધ બેઝિક પ્રોટોકોલ ઓફ આર્મી. બટ સાયન્ટિસ્ટો એ લોકો આર્મીવાળા જનરલને ઓબ્વિયસલી એની કરતાં ઇન્ફિરિયર સમજે. એ લોકોનું ખુદનું એરોગન્સ હોય, બરાબર, કેમ કે એ લોકો નોલેજેબલ પર્સન છે. તો અર્નેસ્ટ લોરેન્સ દર વીક કે દર 2 વીકે લોસ એલેમોસ જઈને ઓપનહાઇમર પાસે એનું પ્રોગ્રેસ આપે, ઓપનહાઇમર એને એનું પ્રોગ્રેસ આપે. આ બધા આર્મી પ્રોટોકોલ બ્રીચ એ લોકો કરતા. તો કમ્પાર્ટમેન્ટલાઇઝેશન પ્રોટોકોલ હતો બટ એ લોકો ફોલો નહીં કરતા હતા. હવે મેજર 3 સાઇટ હતી, 3 મેજર કન્સર્ન છે. એક તો યુરેનિયમ લાવવું અને એને એનરીચ કરવું, કેમ કે 238નો આપણે યુઝ નહીં કરી શકીએ, બરાબર. તો યુરેનિયમને આપણે 238માં 235માં ફેરવવું પડે. તો એનું કામ હતું પહેલાં તો ઓકરીજ, ટેનેસી. તેમાં ગેસિયસ ડિફ્યુઝન પ્લાન્ટ હતા, પછી લિક્વિડ થર્મલ ડિફ્યુઝન પ્લાન્ટ, ઇલેક્ટ્રોમેગ્નેટિક આઇસોટોપ સેપરેશન પ્લાન્ટ. તો યુરેનિયમનું બેઝિક સેપરેશન અહીંયા ઓકરીજમાં ચાલતું હતું, બરાબર. પછી છે આપણું મેઇન લોસ એલેમોસ. લોસ એલેમોસનું સિલેક્શનનો ઓબ્વિયસલી તમે ગેસ કરી લીધું કે આઈડિયા આપેલો હતો ઓપનહાઇમરે, કેમ કે બોમ્બનું ટેસ્ટિંગ જે કરવાનું હતું, બરાબર, એ આપણે પહેલાં તો એવા રિજિયનમાં રખાય જ્યાં રણ પ્રદેશ છે,
બરાબર. અને તમને કશે 1992 પોખરણમાં થયેલું આપણું ઇન્ડિયાએ જ્યારે ફર્સ્ટ ટેસ્ટિંગ કરેલું તો એ રણમાં જોઈએ. પ્લસ એનું ખુદનું પર્સનલ અટ્રેક્ટિવનેસ ટુવર્ડ્સ ન્યૂ મેક્સિકો, બરાબર, ઓપનહાઇમરની. તો એણે એ રિજન સજેસ્ટ કર્યું. ને ઓપનહાઇમરનું પહેલેથી ડ્રીમ એ જ હતું, એમાં એક વાક્ય છે કે ઇફ આઈ એમ એબલ ટુ કમ્બાઇન ફિઝિક્સ એન્ડ ન્યૂ મેક્સિકો આઈ હેવ લિવ્ડ માય લાઈફ, બરાબર. તો એણે ફાઇનલી લોસ એલમોસમાં પ્રોજેક્ટ એણે એસ્ટાબ્લિશ કરાવી દીધો. અને હવે ચાલુ થાય છે ગ્રુઝ અને ઓપનહાઇમરનું કન્વર્ઝેશન, કે જેમાં ઓપનહાઇમર ગ્રુઝને કહે છે કે આપણે અહીંયા ખાલી 7 જ સાયન્ટિસ્ટની જરૂર છે. એક મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ, ઓર્ડિનન્સ ડિપાર્ટમેન્ટ, બરાબર, પછી બોમ્બ એસેમ્બલી ડિપાર્ટમેન્ટ, પછી એક્સપેરિમેન્ટલ વર્ક ને થિયોરેટિકલ વર્ક. ને એ લોકો ચાલુ કરે રિક્રુટ કરવાના બધા સાયન્ટિસ્ટને. એમાંથી એ લોકો ટોટલ એન્ડ રિક્રુટ કરે છે 600 સાયન્ટિસ્ટને. 7 ઓપનહાઇમરે કરેલા અને રિક્રુટ કર્યા એ લોકોએ 600 જણાને. તો એકચ્યુઅલી તમારે આખું સિટી કાઇન્ડ ઓફ એન્વાયરમેન્ટ બનાવવું પડે. ને ઓપનહાઇમરનું સ્ટ્રોંગ ઓપિનિયન એ હતો કે જો તમે સાયન્ટિસ્ટને ફેમિલીને અહીંયા તમે નહીં લાવવા દેવ તો સાયન્ટિસ્ટો ફોકસ કરવામાં સક્સેસફુલ નહીં રહેશે. તો ઓપનહાઇમરે લેઝલી ગ્રુઝને કીધું કે તમે બનાવો આખું વિલેજ જેવું સ્ટ્રક્ચર બનાવો ને અહીંયા જ એ લોકો 1-2 વર્ષ રહે અને પ્રોજેક્ટ ઉપર કામ કરે લોસ એલેમોસમાં. કેમ કે સૌથી મેઇન કમ્પાર્ટમેન્ટ હતો લોસ એલેમોસ. અહીંયા જ બોમ્બની એસેમ્બલી થવાની હતી, અહીંયા જ યુરેનિયમ અને પ્લુટોનિયમ એનરીચ થઈને આવે ને અહીંયા જ બોમ્બની કેમ કોઈ બોમ્બ બનાવ્યો નથી અત્યાર સુધી. તો કેવી રીતે એસેમ્બલી કરવી અને કેવી રીતે સક્સેસફુલી એક્ઝિક્યુટ કરવું, બરાબર, તો એ બધું કામ થતું હતું લોસ એલેમોસમાં. તો લોસ એલેમોસમાં આ બધા પણ ફિઝિસિસ્ટ છે, ઓલમોસ્ટ નોબેલ પ્રાઇઝ વિનર બધા. રિચાર્ડ ફેનમેન, હાન્સ બેથ, રોબર્ટ સર્બર. રોબર્ટ સર્બર ઇઝ ઓપનહાઇમર સ્ટુડન્ટ, એમનો પીએચડી સ્ટુડન્ટ હતો રોબર્ટ સર્બર. ઓલ્સો અ કમ્યુનિસ્ટ પાર્ટી મેમ્બર રોબર્ટ સર્બર, બરાબર. અહીંયા બધા ડિવિઝન કોની અંડર હતા એ લખેલું છે. હાન્સ બેથની અંદર થિયોરેટિકલ ડિવિઝન, રોબર્ટ બચનની અંદર એક્સપેરિમેન્ટલ ફિઝિક્સ ડિવિઝન, જોસેફ કેનેડીની કેમિકલ ડિવિઝન અને કેપ્ટન વિલિયમમાં ઓર્ડિનન્સ જે બધા ઓર્ડર આપે, બરાબર, એનું ડિવિઝન. હવે ધ કલ્ટ્રોન, તો એવું તમે વિચારતા હશો કે આ જે છે યુરેનિયમ 238 એનું પ્યોરિફિકેશન કેવી રીતે પોસિબલ છે, બરાબર. તો એ પ્યોરિફિકેશન માટે બી જે ડિવાઇસ શોધ્યું એ આપણા અર્નેસ્ટ લોરેન્સે શોધ્યું, બરાબર. અર્નેસ્ટ લોરેન્સનું કોન્ટ્રીબ્યુશન જોઉં તમે તો એવું થવું જોઈએ કે અર્નેસ્ટ લોરેન્સને કેમ ડિરેક્ટર નહીં બનાવ્યો લેઝલી ગ્રોવ્સે, બરાબર. કેમ કે એનું સાયન્સ તરફ કોન્ટ્રીબ્યુશન ઓબ્વિયસલી ઓપનહાઇમર કરતાં ખાસું વધારે છે. એની પાસે નોબેલ પ્રાઇઝ પણ છે. તો એના રિપ્લાયમાં લેઝલી ગ્રુઝે એવો જવાબ આપેલો કે અર્નેસ્ટ લોરેન્સ જે છે એ એક્સપેરિમેન્ટ કરીને ડિવાઇસ શોધી શકે, એની પાસે થિંક કરવાની એબિલિટી નથી, વિચ ઇઝ અ વેરી એરોગન્ટ રિપ્લાય ફ્રોમ લેઝલી ગ્રોવ્સ. બિકોઝ આવું બધા એક્સપેરિમેન્ટલ ફેસિલિટીઝ બનાવી ઇઝ નોટ સમથિંગ વેરી ઇઝીલી યુ કેન ટર્ન ઇટ આઉટ, રાઇટ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ એક્ઝિક્યુટ, બરાબર. તો અર્નેસ્ટ લોરેન્સે બનાવ્યું માસ સ્પેક્ટ્રોમીટર, કલ્ટ્રોન કહે છે. અને માસ સ્પેક્ટ્રોમીટર શું કરે કે યુરેનિયમ 238ને પ્યોરિફિકેશન કરીને યુરેનિયમ 235માં ફેરવે, બરાબર. તો થિયરી ઇઝ વેરી સિમ્પલ કે મેગ્નેટ હોય તેમાં યુરેનિયમ 238ને જવા દે ને એમાં જે મેગ્નેટ હોય એનાથી જેટલા એટમ્સ ડિફ્લેક્ટ થઈને હેવી એટમ ડિફ્લેક્ટ થઈને સ્ક્રીન ઉપરની તરફ જાય ને લાઇટર એટમ ડિફ્લેક્ટ થઈને સ્ક્રીનની નીચે જાય, બરાબર, જે ઇલેક્ટ્રો સ્ક્રીન મૂકેલી હોય તેમાં. તો જે લાઇટર એટમ છે આપણું યુરેનિયમ 235 છે. તો આ જે છે માસ સ્પેક્ટ્રોમીટર છે. ધીસ ઇઝ માસ સ્પેક્ટ્રોમીટર. હવે શિકાગો આ ફૂટબોલ ફિલ્ડની અંદર શિકાગોમાં આ લોકોએ ન્યુક્લિયર રિએક્ટર બનાવેલું હતું પ્લુટોનિયમ પ્રોડ્યુસ કરવા, બરાબર. એનો ચાર્જ હતો એનરિકો ફર્મી પાસે, બરાબર. તો બેઝિકલી ગ્રેફાઇટનો યુઝ એ લોકોએ કરેલો અને એમાંથી એ લોકોએ પ્લુટોનિયમ પ્રોડ્યુસ કરેલો. સો કમ્પાર્ટમેન્ટલાઇઝેશનમાં બેઝિકલી શિકાગો, ઓકરીજ અને લોસ એલેમોસ આ મેઇન 3 સાઇટ છે. બીજા ખાસ બહુ બધી સાઇટ પણ હતી કમ્પાર્ટમેન્ટલાઇઝ, પણ આ મેજર સાઇટ્સ છે. હવે ન્યુક્લિયર વેપન, કેવી રીતે ન્યુક્લિયર વેપન બનાવવું, તો 2 ડિઝાઇન પ્રપોઝ કરી લોસ એલેમોસમાં.
બરાબર. તો સૌ પ્રથમ પહેલી ડિઝાઇન હતી ફેટમેન અને બીજી ડિઝાઇન હતી લિટલ બોય. બરાબર. તો ફેટમેનમાં એ લોકોએ યુઝ કર્યો પ્લુટોનિયમનો, બરાબર, અને લિટલ બોયમાં યુઝ કર્યો એ લોકોએ યુરેનિયમનો. હવે હતું ટ્રિનિટી ટેસ્ટ. ન્યુક્લિયર બોમ્બ બનાવી દીધા, બટ ટ્રિનિટી ટેસ્ટમાં હવે એ લોકોએ ટેસ્ટ કરવાનું હતું. 16th July 1945, બરાબર, ટ્રિનિટી ટેસ્ટ કરવાનો હતો. આ ન્યુક્લિયર બોમ્બની ડિઝાઇન છે. આ એક્સપ્લોઝન ટાઈપ ડિવાઇસ છે જે બહાર ફાટે. બરાબર. આ એમાં એક જે આ યુરેનિયમનો અહીંયાથી એક બોલ છે એને સામે અથડાવવામાં આવે અને ક્રિટિકલ માસ ઉપર પહોંચે અને પછી એક્સપ્લોઝન થાય. બરાબર. આ છે ફેટમેન. બરાબર. ફેટમેન એટલે કે હા, ઇમ્પ્લોઝન ટાઈપ ડિવાઇસ જેમાં બહાર એક્સપ્લોઝિવ્સ મૂકેલા હોય અને અંદર પ્લુટોનિયમ છે. તો જે બહાર જે કન્વેન્શનલ આપણા એક્સપ્લોઝિવ્સ છે એ ફાટે અને પ્લુટોનિયમને એકદમ ક્રિટિકલી એક ડેન્સિટી વધી જાય અને પ્લુટોનિયમમાં એમાં ન્યુટ્રોનનો મારો ચાલવા મળે એટલે પછી એ ફાટે. બરાબર. તો ટેસ્ટમાં એ લોકોએ ગેજેટ ટેસ્ટ કર્યું. આ છે યુરેનિયમ. જે એ લોકોએ ટેસ્ટ કરેલું ટ્રિનિટી ટેસ્ટમાં, એમાંથી જે આખું ક્લાઉડ જનરેટ થયું તે એના શોક વેવ્સ 120 કિલોમીટર દૂર સુધી ફીલ થયા હતા. બરાબર. એકદમ ડેડલી. અને જે ટાવર પરથી એ લોકોએ ફેંકેલું એ ટાવર પણ આખું પીગળી ગયેલું હતું. બરાબર. તો આને ટ્રિનિટી ટેસ્ટ કહે છે એ લોકો. ને આમાં એ લોકોનું એક હતું, જેટલા પણ કામ કરતા હતા એ લોકોએ બેટ લગાવેલી કે જો આ પહેલું ગેજેટ આપણે ડિટોનેટ કરીએ છીએ એ કેટલું પાવર યીલ્ડ કરશે. બરાબર. તો સરપ્રાઇઝિંગલી રોબર્ટ ઓપનહાઇમરે એટલું પ્રિડિક્ટ કર્યું કે 0.3 કિલોટન બસ. ને એના બીજા જે સાયન્ટિસ્ટ હતા એ લોકોએ 22, 25, 58 એવું. ને એનું એકચ્યુઅલ યીલ્ડ હતું 18 કિલોટન TNT. બરાબર. ને આમાં એક બીજો સાયન્ટિસ્ટ હતો એડવર્ડ ટેલર્ડ કરીને લોસ એલેમોસમાં. એડવર્ડ ટેલર્ડને ઓપનહાઇમરને એકબીજા સાથે બને નહીં. કેમ કે ઓપનહાઇમરને બનાવવું હતું ફ્યુઝન ટાઈપ ડિવાઇસ. કેમ કે ગોલ એ જ છે. બટ એડવર્ડ ટેલરને બનાવવું હોય તો હાઇડ્રોજન બોમ્બ જે છે ફ્યુઝન બોમ્બ. બરાબર. તો ઓપનહાઇમરે એના ઉપર બહુ ફોકસ નહીં કર્યું. બરાબર. તો ઓપનહાઇમરને એડવર્ડ ટેલર વચ્ચે પહેલેથી જ થોડું ફાઇટ જેવું રહેતું હતું. અને જ્યારે ટ્રિનિટી ટેસ્ટ થવાનો હતો એના થોડા દિવસો પહેલાં લિયો સિલાર્ડે એક પિટિશન બનાવી જેમાં એ લોકો અપોઝ કરવાના હતા કે આ જે બોમ્બ તમે બનાવો એની પછી એનો યુઝ નહીં કરો. એમાં ખાસ્સા સાયન્ટિસ્ટોએ સાઇન કરી હતી. લિયો સિલાર્ડે પિટિશન બનાવેલી હતી એમાં. હવે આ હકુન શેવેલિયર, આ મેં કેમ પછી રાખી છે સ્લાઇડ એ તમને હવે ખબર પડશે. કેમ કે હકુન શેવેલિયર કરીને એક ફ્રેન્ચ પ્રોફેસર હતો, ફ્રેન્ચ લિટરેચરનો પ્રોફેસર હતો બર્કલીમાં. બરાબર. તો ઓપનહાઇમર આ કમ્યુનિસ્ટ પાર્ટીનો મેમ્બર ને ઓપનહાઇમરનો ખાસ ફ્રેન્ડ. બરાબર. તો હકુન શેવેલિયરે એના ઘરે પાર્ટી રાખેલી હતી 1943 કે 42ના ગાળામાં. બરાબર. ને હકુન શેવેલિયર ખુદ કમ્યુનિસ્ટ પાર્ટીનો મેમ્બર હોવાના કારણે FBI જે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે યુએસએનું, તે એ લોકો ઉપર એનું ટેપિંગ કરતી હતી. બરાબર. તો ઓપનહાઇમર આ પાર્ટીમાં ગયો તો એ લોકોને FBIને ખબર પડી ગઈ કે ઓપનહાઇમરના બી સ્ટ્રોંગ કનેક્શન્સ છે કમ્યુનિસ્ટ પાર્ટી સાથે. બરાબર. તો એમાં હકુન શેવેલિયરે પૂછ્યું એને કે જો તારી પાસે કોઈ ઇન્ફોર્મેશન હોય પ્રોજેક્ટ વિશે તો તું મને આપ. મારી પાસે એક માણસનું નામ છે જ્યોર્જ એલ્ટન્ટન કરીને. બરાબર. એ આ ઇન્ફોર્મેશન પાસ કરશે સોવિયત યુનિયનને. બરાબર. કેમ સોવિયત યુનિયનને? કેમ કે જ્યારે સોવિયત યુનિયન પર જર્મની અટેક કર્યો એટલે જર્મનીની ફેથ ઉઠી ગઈ. સોવિયત યુનિયનની ફેથ ઉઠી ગઈ જર્મની ઉપરથી. બરાબર. એટલે સોવિયત યુનિયન અને અમેરિકા એકબીજાના એલાય બની ગયા, વિચ ઇઝ વન ઓફ ધ રેરેસ્ટ થિંગ વી કેન સે. બરાબર. કે એકબીજાના એલાય બની ગયા. તો બટ ઓપનહાઇમરે ચોખ્ખી ના પાડી દીધી કે દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. હું કોઈ ઇન્ફોર્મેશન આપવા તૈયાર નથી. બરાબર. પછી ઓપનહાઇમરનું સિક્યોરિટી ક્લિયરન્સ, લોસ એલેમોસમાં ઓપનહાઇમરનું સિક્યોરિટી ક્લિયરન્સ આપતા નહીં હતા. સિક્યોરિટી ક્લિયરન્સ એટલા માટે જરૂર છે કે તમારું પાસ્ટ લાઈફમાં તમારા શું કનેક્શન્સ છે એના લીધે તમારા અહીંયાનું જે કામ છે અફેક્ટ થાય કે નહીં. બરાબર. તો એના લીધે ઓપનહાઇમરને સિક્યોરિટી ક્લિયરન્સ મળતું નહીં હતું. બરાબર. તો ઓપનહાઇમરે
રિક્વેસ્ટ કરી લેઝલી ગ્રુવ્સને કે મારું સિક્યોરિટી ક્લિયરન્સ આપ, અધરવાઇઝ આઈ વિલ લીવ ધીસ પ્રોજેક્ટ, બરાબર. તો એફબીઆઈને ખબર છે કે આના કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે રિલેશન્સ છે, તો એફબીઆઈ આખી ઇન્ટરોગેશન કમિટી ગોઠવી કે ઓપનહાઇમરનું ઇન્ટરોગેશન કરવા બિફોર વી ગીવ યુ સિક્યોરિટી ક્લિયરન્સ. તો એમાં આ જે છે બોરિસ પેસ, એકદમ બ્રુટલ લેફ્ટનન્ટ કર્નલ બોરિસ પેસ, એકદમ બ્રુટલ આર્મી મેન કહેવામાં આવે છે, અને તેને ઓપનહાઇમરને સવાલ પૂછ્યો કે આણે શું કરેલું હતું કે ઓપનહાઇમરની જે લેબ હતી, રેડ લેબ, અર્નેસ્ટ લોરેન્સની, સોરી, એમાં ફોન મૂકેલા હતા, ટેપ, બરાબર. તો એમાં જે કન્વર્ઝેશન્સ થતી હતી એ બધી આણે રેકોર્ડ કરીને સાંભળેલી હતી, બરાબર, બોરિસ પેસે. બટ એ એવું ત્યાં કહી નહીં શકે કે મેં કન્વર્ઝેશન સાંભળ્યું, બિકોઝ દેટ ઇઝ અનઓફિશિયલ, રાઈટ. તો એણે ઓપનહાઇમરને ક્રોસ એક્ઝામિનેશનમાં પૂછ્યું કે તારી પાસે કોઈ જ્યોર્જ એલ્ટનટાઇન કરીને કોઈ માણસ આવેલો હતો જેણે તારી પાસે ઇન્ફોર્મેશન માંગી સોવિયેટની. તો ઓપનહાઇમરે 1943માં એને એવો જવાબ આપ્યો કે એકલો મારી પાસે જ નહીં, એવો બીજા 3 જણા પાસે પણ ગયેલો હતો, અને શેવેલિયર સાથે એને એટલું કોઈ કનેક્શન નથી. શેવેલિયર એ 3માંથી એક જ હતો, બરાબર. બીજા 2ના ઓપનહાઇમરે નામ રિવીલ નહીં કરે, એવું આ બોરિસ પેસને ઓપનહાઇમરે કીધું, બરાબર. હવે ટ્રિનિટી ટેસ્ટ થયો, બરાબર. 1945માં ટ્રિનિટી ટેસ્ટ થયો, 16 જુલાઈ, અને પછી ઓગસ્ટમાં યુએસએ, ઇટ ઇઝ વેરી ફેમસ દેટ યુએસએ હિરોશિમા અને નાગાસાકી ઉપર બોમ્બ ફોડ્યા. હિરોશિમા ઉપર લિટલ બોય અને નાગાસાકી ઉપર ફેટ મેન, બરાબર. હવે 2 લાખ લોકો આમાં મૃત્યુ પામ્યા હતા, અને શોકિંગ વસ્તુ એ છે કે 2 લાખમાંથી મેજોરિટી સિવિલિયન્સ હતા, અને એમાંથી બી મેજોરિટી બાળકો હતા અને વિમેન હતા. એટલે ઓપનહાઇમરને થયું કે બ્લડ ઇઝ ઓન માય હેન્ડ. તો ઓપનહાઇમર જાય છે, તે વખતના જે પ્રેસિડેન્ટ હતા હેરી એસ ટ્રુમેન. હેરી એસ ટ્રુમેન, રૂઝવેલ્ટનું ડેથ થયું પછી હેરી એસ ટ્રુમેન પ્રેસિડેન્ટશીપ લીધી. ને એને કહે છે કે મારી લીધે તમે મારા બોમ્બ બનાવવાને લીધે આ બ્લાસ્ટ થયા, અને એની લીધે કેટલા ઇનોસન્ટ લોકોની લાઈફ ગઈ, બરાબર. સો ધેર ઇઝ બ્લડ ઓન માય હેન્ડ્સ. તો ટ્રુમેન એને એકદમ ખરાબ રીતે વર્તન કરીને એને કાઢી મૂકે છે એની ઓફિસમાંથી, બરાબર. ને આયરની જોઉં તમે કે ટ્રુમેને કાઢ્યું અને પછી એણે તે એટોમિક એનર્જી કમિશનની સ્થાપના કરી. એટોમિક એનર્જી કમિશનનો ગોલ શું હતો કે ન્યુક્લિયર પ્રોલિફરેશન અટકાવવું, કે ન્યુક્લિયરનું ટેસ્ટ થયો એટલે બીજા બધા દેશને એવું થવા માંડ્યું કે આ લોકો પાસે ન્યુક્લિયર પાવર છે, બરાબર, ન્યુક્લિયર બોમ્બ છે. તો અમેરિકા એના એરોગન્સમાં આવીને ખુદને ફેસિસ્ટ કન્ટ્રી જાહેર નહીં કરી દે, બરાબર. તો એટોમિક એનર્જી કમિશન બનાવી, જેમાં કમિશનમાં 10 થી 12 મેમ્બર હતા, અને એટોમિક એનર્જીને એડવાઇઝ આપે એ જનરલ એડવાઇઝરી કમિટી બનાવી. જે જનરલ એડવાઇઝરી કમિટીના હેડ હતા રોબર્ટ ઓપનહાઇમર, બરાબર. અને જનરલ એડવાઇઝરી કમિટીમાં ઓપનહાઇમર સાથે આ બધા સાયન્ટિસ્ટ પણ હતા. આ છે એડવર્ડ ટેલર, આ છે લુઈસ સ્ટ્રોસ. લુઈસ સ્ટ્રોસ તમને આગળ જઈને ખબર પડશે. ઓપનહાઇમર. એડવર્ડ ટેલરને હાઇડ્રોજન બોમ્બના ફાધર તરીકે ઓળખવામાં આવે છે. 1950માં યુએસએ હાઇડ્રોજન બોમ્બનું પણ સક્સેસફુલી ટેસ્ટિંગ કર્યું. બટ એ ટ્રિગરિંગ કોને લીધે થયું? કેમ કે 1949માં સોવિયેટ યુનિયને સક્સેસફુલી ન્યુક્લિયર વેપન બનાવીને ટેસ્ટ કર્યું, બરાબર. તો એક મીટિંગ થઈ, તેમાં ઓપનહાઇમર અને એના બીજા સાયન્ટિસ્ટો અને એટોમિક એડવાઇઝરી કમિટી હતી જેનો હેડ હતો લુઈસ સ્ટ્રોસ. તે આવીને ઓપનહાઇમરને પૂછે છે કે આ જે ડેટા ઇન્ડિકેટ કરે છે એ એટોમિક બોમ્બના છે, બરાબર. સોવિયેટ યુનિયન સક્સેસફુલ ટેસ્ટ કર્યો, તો હવે આપણે શું કરવું જોઈએ? આપણે આના રિપ્લાયમાં હાઇડ્રોજન બોમ્બ બનાવીને એ લોકોને જવાબ આપીએ. આ કઈ વાતનું કોઈ સેન્સ નથી, બરાબર. તો ઓપનહાઇમરે કીધું જો આપણે હાઇડ્રોજન બોમ્બ બનાવશું તો એ લોકો પણ હાઇડ્રોજન બોમ્બ બનાવશે, ને પછી રેસ કન્ટિન્યુઝ રહેશે, ને એને લીધે ન્યુક્લિયર પ્રોલિફરેશન, જેને લીધે ન્યુક્લિયર વેપન્સ બધા દેશ પાસે છે, એ બધા દેશ ન્યુક્લિયર વેપન પોતપોતાના બનાવવા માંડશે, બરાબર. ને આખું વર્લ્ડ અંડર થ્રીટ ચાલ્યું જશે, કેમ કે ન્યુક્લિયર વોર જે છે ઇટ ઇઝ નથિંગ, ઇટ લાસ્ટ ઓનલી ફોર 1 or 2 minutes. વોટ હેપન્સ ઇન ન્યુક્લિયર વોર કે 2 લીડર છે, એક સોવિયેટ યુનિયનનો લીડર લઈ લો, યુએસનો લીડર લઈ લો, બરાબર. તો એ લીડરને આવીને
આર્મીવાળા બ્રીફિંગ કરે કે આપણા ઉપર અટેક લોન્ચ થયો છે, તો એ લીડરને એ વખતે મનમાં તો શું હોય, એ કેવી રીતે ડિસિઝન લઈ શકે પ્રોપર, બરાબર? તો એ ઓબ્વિયસલી એમ જ કહેશે કે તમે પણ સામે લોન્ચ કરી દો, બરાબર? તો ડિસ્ટ્રક્શન, કમ્પ્લીટ ડિસ્ટ્રક્શન, બરાબર? તો ઓપનહાઇમરનો મેઇન ગોલ એ જ હતો કે આ અટકાવો, બરાબર? તો હાઇડ્રોજન બોમ્બનું ટેસ્ટિંગ કર્યું સક્સેસફુલી યુએસએ. 1949માં સોવિયેટે કર્યું ને 1950માં યુએસએને હાઇડ્રોજન બોમ્બ બનાવીને ટેસ્ટિંગ પણ કરેલું, જેની પાછળ આ માણસ હતો એડવર્ડ ટેલર, જે લોસ એલેમોસમાં કન્ટિન્યુઅસલી ઓપનહાઇમરને કહેતો હતો કે ફ્યુઝન બોમ્બ કરતાં આપણે ફ્યુઝન બોમ્બ બનાવીએ, ને ફાઇનલી એને બનાવી જ લીધું, બરાબર? એની રચના સિમ્પલ છે, નથિંગ. ફ્યુઝન બોમ્બ જે છે એ ફ્યુઝન રિએક્શન ટ્રિગર કરે ને ફ્યુઝન પછી ફ્યુઝન રિએક્શન ટ્રિગર થાય, બરાબર? હવે લોસ એલેમોસમાં સ્પાઈઝ પણ હતા, થોડા ખાસ્સા સ્પાય હતા જે ઇન્ફોર્મેશન લોસ એલેમોસમાં શું થાય છે બધું તે ટ્રાન્સફર કરતા હતા સોવિયેટ યુનિયનને, બરાબર? એમાંથી પહેલો સ્પાય છે આ થિયોડર હોલ. થિયોડર હોલે એકવાર લોસ એલેમોસમાં બધા જમતા હતા લેસ્લી ગ્રુવ સાથે, બધા સાયન્ટિસ્ટ. ત્યાં લેસ્લી ગ્રુવ્સે કીધું કે અમારો મેઇન ગોલ તો બોમ્બ બનાવવાનો સોવિયેટ યુનિયન ઉપર જ, સોવિયેટ યુનિયન સાથે કોમ્પિટિશનમાં છે એટલે જ છે, જાપાનનું તો સેકન્ડરી છે. તો થિયોડર હોલને મગજમાં થયું કે યાર જો આવું થયું તો અમેરિકા આ બોમ્બ બનાવીને મોનોપોલી લઈ શકે, બરાબર? ને ફેસિસ્ટ કન્ટ્રી જાહેર થઈ જાય. તો થિયોડર હોલ જ્યારે એને છુટ્ટી મળી ત્યારે એ સીધો ગયો સોવિયેટ યુનિયનના દૂતવાસ પાસે, બરાબર? અને એણે કોન્ટેક્ટ કર્યો દૂતવાસે એક રિપોર્ટરનો, જે સ્પાય હતો સોવિયેટ યુનિયનનો, ને એણે બધી ઇન્ફોર્મેશન આપી જે લોસ એલેમોસમાં થાય છે. ને બીજો છે ક્લાઉસ ફૂસ. આનું નામ મેં આગળ તમને કીધું હતું, બરાબર? તે પણ બીજો એસ્પિયોનાજ, બીજો સ્પાય છે, બરાબર? તો ક્લાઉસ ફૂસે પણ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરી થ્રુ એના સ્પાઇસ, બીજા જે સોવિયેટ યુનિયન સાથે અટેચ હતા તે, બરાબર? હવે 1950 પછી આ જોસેફ મકાર્થી કરીને એક સેનેટર હતો યુએસએમાં, જેણે કમ્યુનિઝમ પ્રત્યે ફૂલ હેટ, એને બિલકુલ નહીં ગમે. તો એણે કમ્યુનિઝમ પ્રત્યે ચળવળ ચાલુ કરી કે કમ્યુનિસ્ટ લોકોને યુએસએમાં ઉઠાવીને ફેંકો, બરાબર? તો ઓપનહાઇમરના એને કનેક્શન ખબર પડી. પ્લસ ઓપનહાઇમર એની પોસ્ટ યુઝ કરતો હતો ન્યુક્લિયર પ્રોલિફરેશન અટકાવવા માટે, બરાબર? ને અમેરિકાને હાઇડ્રોજન બોમ્બ બનાવીને પછી હજુ વધારે એટમ બોમ્બ બનાવવા હતા. બટ ઓપનહાઇમરનો ખુદની પોસ્ટ જ એટલી સ્ટ્રોંગ કે એણે બનાવવા જ નહીં દીધા, બરાબર? તો મેકાર્થિઝમ એરા કહેવામાં આવે, બરાબર? તો હવે થયું એવું કે લુઈ સ્ટ્રોસ જે છે, જે એટોમિક એનર્જી કમિશનનો ચેરમેન, બરાબર, એને ઓપનહાઇમર સાથે પર્સનલ કોન્ફ્લિક્ટ, બરાબર? ને લુઈ સ્ટ્રોસ એક એવો માણસ કે જેનાથી કોન્ફ્લિક્ટ હોય ને જેને કોઈ ખોટું બોલી જાય એનાથી સહન નહીં થાય, એ ગ્રજીસ જે કહે ને, મન દુઃખ ફૂલ કેરી કરે, બહુ બધા મન દુઃખ કેરી કરે. તો એનું ઓપનહાઇમર સાથે પર્સનલ કોન્ફ્લિક્ટ. તો એણે આખું ષડયંત્ર બનાવ્યું કે એની જે સિક્યોરિટી ક્લિયરન્સ ફાઇલ હતી, જે 1947માં એણે એટોમિક એનર્જી કમિશન બનવા સારું, એણે સક્સેસફુલી સિક્યોરિટી ક્લિયરન્સ આપવા સારું એટોમિક એનર્જી કમિશનનું હેડ બનવા સારું કરવાની હતી, તે સિક્યુરિટી ફાઇલ એણે સિક્રેટલી આને આપી દીધી. આ છે વિલિયમ બોર્ડન, કોંગ્રેસમેન, બરાબર? એ સિક્યુરિટી ફાઇલ એને આપી લુઈ સ્ટ્રોસે. વિલિયમ બોર્ડને એની ફાઇલ આખી રિવ્યૂ કરીને એને મોકલી એ ફાઇલ FBI, જે એડગર હુવરને, બરાબર, FBIના ચેરમેનને. ને FBIના ચેરમેનને થયું કે આ ઓપનહાઇમર જે છે, બરાબર, એ સોવિયેટ સ્પાય હોઈ શકે. એણે જે વિલિયમ બોર્ડન છે એણે એના લેટરમાં સ્પેસિફિકલી લખેલું હતું કે મોર પ્રોબેબલી ધેન નોટ ઓપનહાઇમર ઇઝ અ સોવિયેટ સ્પાય, બરાબર? તો જે એડગર હુવર જે છે એણે ઓપનહાઇમર ઉપર કમિટી બેસાડી. ને આ બધું ષડયંત્ર છે કોનું? લુઈ સ્ટ્રોસનું, બરાબર? અને પછી ઓપનહાઇમરની ઉપર કમિટી બેસી અને બધા ઉપર એને ક્વેશ્ચનિંગ ચાલુ થયું. એક પછી એક બધા સાયન્ટિસ્ટને બોલાવ્યા છે લોસ એલેમોસમાં, અને બધા પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ હતા. ને એમાંથી એડવર્ડ ટેલર, જેને એની સાથે પર્સનલ કોન્ફ્લિક્ટ અલગ હતો, બિકોઝ ઓપનહાઇમર એને સપોર્ટ નહીં કરતો હતો, એણે ઓપનહાઇમરની અગેન્સ્ટ ટેસ્ટિમોની આપી. એણે કીધું કે ઓપનહાઇમર એકદમ કન્ફ્યુઝિંગ માણસ છે, એને ડિસિઝન લેવામાં લોસ એલેમોસમાં એટલી પ્રોબ્લેમ પડતી હતી, મેં પર્સનલી જોયું છે, એટલે મને એવું લાગે છે કે એનું સિક્યોરિટી ક્લિયરન્સ હમણાં લઈ લેવું જોઈએ, એવી એણે ટેસ્ટિમોની આપી.
બીજું એવું થયું કે અર્નેસ્ટ લોરેન્સ ટેસ્ટિમોની માટે અપિયર જ નહીં થયા. પહેલેથી જ અર્નેસ્ટ લોરેન્સને ઓપનહાઇમરના કમ્યુનિસ્ટ કનેક્શન્સ સાથે લેવા દેવા હતો જ નહીં, એને ગમતું જ નહીં હતું. ઓપનહાઇમરને બહુ વોર્ન કરતા હતા, એટલે એ તો અપિયર જ નહીં થયા. બરાબર. 27 અવર્સ ટોટલી જે એરિયા 4 વીક ચાલી આખું ઇન્વેસ્ટિગેશન, એમાં 27 અવર્સ ઓપનહાઇમરે એની ખુદની ટેસ્ટિમોની આપી, ખુદના વ્યૂઝ રજૂ કર્યા. ને ઇવેન્ચ્યુઅલી 2-1 લીડથી ઓપનહાઇમરનું ક્યુ ક્લિયરન્સ રિવોક થઈ ગયું, કેન્સલ કરી દીધું, ને ઓપનહાઇમરને સોવિયટ સ્પાય ડિક્લેર કરી દીધો. બરાબર. હવે આવું ડિક્લેર કરે એટલે તમે વિચારો કે જે માણસે તમને દેશ માટે તમને વેપન બનાવી આપ્યું, જે માણસે દેશ માટે આટલું કામ કર્યું, આટલું ક્વોન્ટમ મિકેનિક્સ લઈ આવ્યા દેશમાં, બરાબર, ને ફર્સ્ટ અટેમ્પ્ટમાં વેપન બનાવવું ઇઝ નોટ અ સ્મોલ થિંગ. બરાબર. તે બનાવી આપ્યું ને એના સાથે આવું વર્તન કરવામાં આવ્યું, તો એનું ક્યુ ક્લિયરન્સ રિવોક થઈ ગયું. ત્યાર પછી ઓપનહાઇમરે એના બસ ખાલી પ્રિન્સ્ટનમાં હતા. પ્રિન્સ્ટનમાં ના એક વાત કહેવાનું ભૂલી ગયો, પ્રિન્સ્ટનમાં એ જ્યારે લોસ એલેમોસ ટ્રિનિટી ટેસ્ટ પછી પ્રિન્સ્ટનમાં શિફ્ટ થયા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ. પ્રિન્સ્ટનના ટ્રસ્ટી હતા લુઈસ સ્ટ્રોસ. લુઈસ સ્ટ્રોસે જ એમને પ્રિન્સ્ટનની હેડશીપ આપેલી હતી, ડિરેક્ટરશીપ. હા, ને એણે જ એમને ફસાઈ દીધા. બરાબર. પછી ઓપનહાઇમરે એની પછીની લાઈફમાં એટલું કંઈ કર્યું નહીં ને બસ લેક્ચર લેતા રહ્યા, અને સિમ્પલ એમનું જે ડ્યુટી હતી એઝ અ સોવિયટ સ્પાય, કલંક એમના નામ પર, જે એમણે એવું કંઈ કર્યું જ નથી તો પણ એમને કલંક ગણાવી દીધા. પછી એવું કહેવાય છે કે કરેલા કર્મો તમને પાછળ જઈને તમારી પાસે આવે જ ને તમે પણ એમાંથી પસાર થાવ જ છો. તો લુઈસ સ્ટ્રોસને 1958માં ડ્વાઇટ આઇઝનહાવર નામના પ્રેસિડેન્ટે લુઈસ સ્ટ્રોસને ઓફર કરી કે તું યુએસ સેક્રેટરી ઓફ કોમર્સ બની જા. બરાબર. તો યુએસ સેક્રેટરી ઓફ કોમર્સ બનવા માટે તમારા સેનેટ મેમ્બર્સને બધાની અગ્રીમેન્ટ જોઈએ, કમ્પ્લીટ અગ્રીમેન્ટ. તો એની આખી હિયરિંગ બેસી, બિકોઝ કે લુઈસ સ્ટ્રોસના વ્યૂઝ એકદમ રેડિકલ. બરાબર. કે જે એના વ્યૂઝને અપોઝ કરે એ એને દેશદ્રોહી ગણી લે. તો એની સામે કમિટી બેસી અને લુઈસ સ્ટ્રોસની સાથે એક સાયન્ટિસ્ટ આવ્યો, ડૉક્ટર ડેવિડ હિલ. એણે ટેસ્ટિમોની આપી કે લુઈસ સ્ટ્રોસ એ ઓલવેઝ સાયન્ટિસ્ટના અગેન્સ્ટમાં જ વર્ક કરે ને એના પર્સનલ ફાયદા માટે જે વર્ક કરે. લુઈસ સ્ટ્રોસે ડૉક્ટર ડેવિડ હિલે એવી ટેસ્ટિમોની આપી ને એની લીધે જે કમિટી હતી સેનેટરને, એના વ્યૂઝ થોડા બહુ ચેન્જ થઈ ગયા અને લુઈસ સ્ટ્રોસને યુએસ સેક્રેટરી નહીં બનવા દીધો. એટલે એણે ભોગવું પાછળની લાઈફમાં જે એણે ખુદ પ્લાન્ટ કરેલું ઓપનહાઇમર હાથે, એની સાથે પણ એવું જ થયું બિકોઝ ઓફ ધીસ મેન. ઓકે, બિકોઝ ઓફ ધીસ મેન. સો એટલે એમનું પણ છેલ્લે કેન્સલ થઈ ગયું, યુએસ સેક્રેટરીનું પણ એમનું પદ, યુએસ કોમર્સ સેક્રેટરીનું પદ પણ એમનું કેન્સલ થઈ ગયું. બસ આટલું જ છે, છેલ્લી જ સ્લાઇડ હતી એકચ્યુઅલી. ને લુઈસ સ્ટ્રોસનો આ કોટ, મને જે સૌથી ફેવરેટ કોટ છે મારો બુકનો તે આ છે, એમેચ્યોર સીક ધ સન, ગેટ ઇટન, પાવર સ્ટેઝ ઇન ધ શેડોઝ. વાય? બિકોઝ લુઈસ સ્ટ્રોસ, આ કોટને તમે એકચ્યુઅલી એકદમ થિંક કરીને વિચારવા જાઓ તો લુઈસ સ્ટ્રોસે શું કર્યું, બધા જે મોટા મોટા વ્યક્તિ હતા એણે ફોડીને એની સાથે કરી દીધા. લુઈસ સ્ટ્રોસની જ્યારે ટેસ્ટિમોની ચાલતી હતી તો બધા સાયન્ટિસ્ટે લુઈસ સ્ટ્રોસને સાથે રહીને એને સેક્રેટરી બનાવવા માટે કર્યું. બટ એક જ માણસ, ડૉક્ટર ડેવિડ હિલ, આવીને આખી ટેસ્ટિમોની ચેન્જ કરી ગયો. એટલે કે એણે એનું ખુદ કેન્સલ થયું પદ, ત્યારે લાસ્ટમાં એ બોલે છે, એમેચ્યોર સીક ધ સન એન્ડ ગેટ ઇટન, પાવર સ્ટેઝ ઇન ધ શેડોઝ. This is it. Thank you. ખૂબ ખૂબ ધન્યવાદ નિકેતભાઈ, ખૂબ સુંદર રજૂઆત. આપણે પ્રશ્નોત્તરી વિભાગ તરફ આગળ વધીએ, એટલે તમારા 1-2 પ્રશ્નો જે હોય તો એ ફટાફટ આપણે લઈ લઈએ.
LHC માં સેમ કોન્સેપ્ટ છે. લાર્જ હાઇડ્રોન કોલાઇડરમાં સેમ કોન્સેપ્ટ છે. શું કરે એ લોકો? હા, કે 18 માઇલની જે આખું સ્વિટ્ઝરલેન્ડના થ્રુ આખી પાઇપ બેઠાવેલી છે, એની રેડિયસ 18 માઇલ છે, બરાબર? હા, 18 ઇન્ટુ 1.6, બરાબર? તો 32 કિલોમીટર્સ છે. તો 32 કિલોમીટર્સની રેડિયસ તમે વિચારો કે કેટલું વેગ મળે, બરાબર? ને પછી એ જ પાર્ટિકલને કોલાઇડ કરાવે, બરાબર? ને એમાંથી નવા હમણાં બેઝ સ્ટ્રિંગ થિયરી ઉપર બહુ બધું ઓબ્ઝર્વેશન. હા, એક્ઝેક્ટલી. હા, કે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, બહુ જ હાઈ એનર્જી. હિગ્સ બોઝોન, હા એ જ છે, બટ હિગ્સ ફિલ્ડ છે ને બોઝોન ઇઝ અ પાર્ટિકલ. બોઝોન એવા પાર્ટિકલ જેને ઇન્ટિગ્રલ સ્પિન હોય, બરાબર? તો હિગ્સ ફિલ્ડમાં બોઝોન પાર્ટિકલ ઇવોલ્વ થાય, તો એટલે હિગ્સ બોઝોનની શોધ થયેલી. તો એ પાર્ટિકલ એક્સિલેટરનું કામ આ જ છે, શોધવાનું. ને તમે જે કહો છો એ લાઇટના એ ફોટોન છે, એ જે ચાર્જલેસ પાર્ટિકલ છે, માસલેસ પાર્ટિકલ છે, ને સ્પિન ઝીરો હોય ફોટોનની, બરાબર? તો એનું આખું મિકેનિઝમ અલગ હોય. ને લાઇટને જેટલું પાર્ટિકલ જેટલું ટ્રાવેલ કરવાવાળું આજ સુધી કંઈ બન્યું જ નથી. હા હા હા, બટ જર્મનીનો મેઇન પ્રોબ્લેમ હું કહેવાનું ભૂલી ગયો આમાં, કે જર્મનીવાળાએ ટ્રિટિયમ યુઝ કર્યું, જે હાઇડ્રોજનનો આઇસોટોપ્સ છે, બરાબર? ને ટ્રિટિયમની અવેલેબિલિટી એકદમ ઓછી હતી, એટલે જર્મની એના પરચેસમાં સક્સેસફુલ જ નહીં ગઈ. ને હા, એનો મતલબ શું થાય હું તમને સમજાવું. હા એ ચેઇન રિએક્શનનું બેઝિકલી જસ્ટ હાઇપોથિસિસ હતી, બિકોઝ ચેઇન રિએક્શન કેમ નહીં થઈ? કેમ કે હા, નાઇટ્રોજન જે છે ને એ ઇનએક્ટિવ છે. આપણે નાઇટ્રોજન એક્ટિવ નથી એટલો એટમોસ્ફિયર, ઇવન ધો ઇટ ઇઝ 78%, બટ ઇટ ઇઝ નોટ કેમિકલી એક્ટિવ, એટલે ચેઇન રિએક્શન સ્ટાર્ટ નહીં થઈ. જો ચેઇન રિએક્શન સ્ટાર્ટ કરવી હોય તો બધા જે વાયુ છે એટમોસ્ફિયરમાં બધાએ એક્ટિવેટ થવું પડે. યસ, તો નાઇટ્રોજન એક્ટિવેટ જ નહીં થયો. હા 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 હા, નો, નાઇટ્રોજન ઇઝ નોટ એન ઇનર્ટ ગેસ. નાઇટ્રોજન ઇનર્ટ ગેસ નથી. ના, નાઇટ્રોજન નથી ઇનર્ટ ગેસ. હા, એક્ઝેક્ટલી. કેમ કે હેવી વોટરનું પ્રોડક્શન બહુ જ ડિફિકલ્ટ છે, કેમ કે હાઇડ્રોજન એક જ ઇલેક્ટ્રોન છે. હા એક્ઝેક્ટલી. આઇસોટોપ એક્સપોર્ટ કરવાના હતા US વાળાએ, બરાબર? એ પછી થાય, બટ એમાં ના પાડી દે ઓપન હાઈમાં, એટલે લૂઇસ સ્ટ્રોસની પર્સનલ કોન્ફ્લિક્ટ આવી જાય.
ને એને પ્રિડિક્શન બી કરેલું. આભાર વિધિ માટે હું દીપકભાઈને વિનંતી કરીશ. નિકેતભાઈ, સોરી તમને વચ્ચેથી મેં અટકાવ્યા, પણ નિકેતભાઈ એટલા બધા એમાં ઇન્વોલ્વ થઈ ગયેલા કે લગભગ 1.25 કલાકથી પણ વધારે એ આ પુસ્તક ઉપર બોલ્યા. અને કદાચ એમની પાસે હજુ બી બોલવા જેવું ઘણું બધું હતું, પણ 7:35 થઈ ગયેલી ને આપણો કાર્યક્રમનો સમય 6 થી 7:30, અને આપણે તો પ્રશ્નોત્તરી, પૂરક ચર્ચા, પૂરક માહિતી માટે પણ શ્રોતાઓને સમય આપવાનો હોય, એટલા માટે મેં એમને અટકાવ્યા. પણ નિકેતભાઈ રાવલ, આપનો ખૂબ ખૂબ આભાર, અને આપ સૌ શ્રોતા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે ફરી એકવાર નિકેતભાઈ માટે તાળીઓ પાડીએ. ને એમને આપણે સયાજી લાઇબ્રેરીને આપણે સૌ એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ, અને એમનું જે સ્વપ્ન છે અને ધ્યેય છે વૈજ્ઞાનિક બનવાનું, તો એ ચોક્કસ વૈજ્ઞાનિક બને અને ખૂબ આગળ વધે. અને જયપ્રકાશભાઈએ બિલકુલ સાચી વાત કરી કે ભાઈ ફિઝિક્સના સ્ટુડન્ટ્સ નહીં, પણ ફિઝિક્સના પ્રોફેસર અહીંથી વાત કરતા હોય, એટલું બધું એમનો અભ્યાસ છે, એટલો બધો એમને રસ છે, આટલા બધા યુવાન છે. અને ફિઝિક્સ તો અમે નીચે ઓફિસમાં વાત કરતા હતા, મેં કહું ફિઝિક્સ તો મેથ્સ કરતાં પણ હાર્ડ. એમાં એમણે BSc કર્યું, MSc કર્યું ને હવે PhD કરી રહ્યા છીએ, તો ખૂબ આનંદ થયો. અને એક છેલ્લી વાત કે નિકેતભાઈએ, અચ્છા, એમના ગામથી એટલે સુરતથી પણ જે મિત્રો આવ્યા છે અને બીજા જે પણ આવ્યા છે એમની સાથે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને એક ખાસ વાત કે જ્યારે નિકેતભાઈ સાથે બેસો ને તમે, ફોન પર પહેલી વખત વાત થઈ ને, તો એમણે મને કીધું કે જો આ બહુ મજાની વાત છે કે આપણે જે વ્યક્તિ કે વસ્તુ કે પ્રસંગને શોધતા હોઈએ ને, એ આપણને પણ શોધતું હોય. નિકેતભાઈએ મને એમ કીધું કે મારે આ પુસ્તક પર બોલવું છે, પણ મને કોઈ યોગ્ય પ્લેટફોર્મ મળતું નથી. એ જ અરસામાં જયપ્રકાશભાઈએ એમને વાત કરી કે આપણે ત્યાં યુવા વાર્તાલાપ ચાલે છે, તો એમને આ પ્લેટફોર્મ મળ્યું. તો નિકેતભાઈએ મને કીધું કે મને ગમતાનો ગુલાલ કરવા માટે તમે જે પ્લેટફોર્મ પૂરું પાડ્યું, એમના માટે હું તમારો આભાર માનું છું, સયાજી લાઇબ્રેરીનો. એટલે આવું હોય, આપણે જેમને શોધતા હોય એ પણ આપણને શોધતા હોય છે. તો નિકેતભાઈ,
અમે તમારો આભાર માનીએ છીએ કે તમે આજે ખૂબ સરસ પુસ્તક ઉપર અમને ખૂબ સરસ માહિતી આપી અને 1.5 કલાક 2 કલાક પણ તમને ઓછા પડે આ પુસ્તક પર બોલવા માટે. અને અમે ઈચ્છીએ કે આ પુસ્તક પર તમે બીજી સંસ્થાઓમાં, બીજા પુસ્તકાલયોમાં પણ બોલજો. પિક્ચર હા, બિલકુલ. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. આપ સૌ શ્રોતા મિત્રોનો પણ આભાર. અમે હજુ પણ થોડુંક યુવા વાર્તાલાપમાં યુવા શ્રોતાઓની સંખ્યા વધે એવું આપણે ચોક્કસ ઈચ્છીએ. એટલે આવતે મહિને ફરી પાછા વધારે સંખ્યામાં યુવાનો આવે. હવે આવતા મહિને જે યુવા વાર્તાલાપ છે ને એમાં આપણા નવસારીના જ યુવા વક્તા છે નિકુંજભાઈ કંટારિયા, તો અહીંયા ઉપસ્થિત છે. હવે એમણે બીએસસી એમએસસી મેથ્સ કર્યું છે અને હાલમાં આપણી ડાયટ જે બીએડ કોલેજ છે ને ત્યાં તેઓ બીએડ કરી રહ્યા છે. અને એમણે તો એક બીજું પુસ્તક પસંદ કરેલું, પણ એમણે એવું કીધું કે છેલ્લા 2 મહિનાથી વિજ્ઞાનના પુસ્તકો પર વાતો થાય છે, તો હું પણ એક વિજ્ઞાનના પુસ્તક ઉપર જ વાત કરીશ. ને અત્યારે જ એમણે મને મેસેજ કર્યો. હવે એમણે એક અલગ પ્રકારનું વિજ્ઞાનનું પુસ્તક પસંદ કર્યું છે, એ પણ બહુ રસપ્રદ વિષય છે. ઓશો રજનીશ એક પુસ્તક લખ્યું છે જ્યોતિષ વિજ્ઞાન, તો એ પુસ્તક ઉપર નિકુંજભાઈ બોલવાના છે આવતે મહિને યુવા વાર્તાલાપમાં. એ પણ બહુ મજાનો અને રસપ્રદ વિષય છે. તો આવતા મહિને યુવા વાર્તાલાપમાં ફરી પાછા પધારજો. આપ સૌનો સયાજી લાઇબ્રેરી ખૂબ ખૂબ હૃદયથી આભાર માને છે. થેન્ક યુ વેરી મચ. શુભરાત્રિ.